પુષ્પદંત દાર્શનિક વાત કહે છે। જે લોકોએ દર્શન શાસ્ત્રનો અભ્યાસ કર્યો હોય તે આને સરળતાથી સમજી શકે। તર્ક સંગત શાસ્ત્ર શુદ્ધ વૈદિક સિદ્ધાંતને દર્શનોમાં અવૈદિક દર્શનોનું ખંડન કરી અને પુષ્પદંત પોતાની વાતનું પ્રતિપાદન કરે છે। તવૈશ્વર્યમ યત્તત જગદુદય રક્ષા પ્રલયકૃત ત્રૈવસ્તુ વ્યસ્તમ તિસૃષુ ગુણ ભિન્નાસુ તનુષુ અભવ્યાનામસ્મિન વરદ રમણીયામ રમણીમ વિહંતુમ વ્યાક્રોશિમ વિદધત ઇહૈકે જડધિય। આમાં ભગવાન માટે સંબોધન વાપરે છે વરદ એટલે વરદાન આપવા વાળા, અને આક્ષેપ કરવા વાળા અવૈદિક નાસ્તિક લોકોના માટે વાપરે છે જડધિય એટલે જડ બુદ્ધિ વાળા। ઇહૈકે કોઈ એક જડ બુદ્ધિ વાળાઓ આવું કહે છે, આવું બોલે છે એવું પુષ્પદંતે મને ઈશ્વરનું ખંડન કરવા વાળા લોકોનો ઉલ્લેખ કરી અને દર્શન શાસ્ત્રના ઢંગથી ઈશ્વરત્વનું પ્રતિપાદન કરે છે। કેવળ શ્રદ્ધાથી નહીં, તર્ક અને શ્રુતિ, કેમ કે આપણે જે નિયમ એવો છે શ્રુતિમત તર્કોનુસંધિયતા, તમને તર્ક આવડતો હોય પણ તમારો એ તર્ક શ્રુતિની સાથે પેરેલલ ન ચાલે તો એને કુતર્ક કહેવાય। એટલે તર્ક કરવાની તમને છૂટ છે। તર્કો વૈ ઋષિ, આપણે ત્યાં તર્કની બહુ મોટી પ્રતિષ્ઠા શંકરાચાર્ય ઊભી કરી અને એમને જેવો તર્ક આપ્યો છે એવો આજ સુધી કોઈ આપ્યો નહીં, પણ શંકરાચાર્ય જે તર્ક આપે છે એના કરતાં પહેલા શ્રુતિ એટલે વેદનું પ્રમાણ આપે છે અને કહે છે શ્રુતિમત તર્કોનુસંધિયતા, તમારો તર્ક વેદની સાથે પેરેલલ ચાલવું જોઈએ, કેવળ તર્ક નહીં, એ તો કુતર્ક પણ હોઈ શકે છે। ભગવાનનું ઐશ્વર્ય કેવું છે? પુષ્પદંત કહે છે તવૈશ્વર્યમ યત્તત જગદુદય રક્ષા પ્રલયકૃત। કોઈ માણસ એકાદ ઘર બનાવે, મકાન બનાવે, ફેક્ટરી બનાવે અને કોઈ મહાત્મા આવે એટલે એને જોવા માટે લઈ જાઓ। હું અહીંયા વડોદરામાં આવ્યો ત્યારે મારી પાસે કશું નહોતું કે છે, રહેવા માટે ઘર નહોતું કે છે, ઊંઘવા માટે ઓટલો નહીં ને ખાવા માટે રોટલાનું ઠેકાણું નહીં। તાત્પર્ય એવું કે આ બધું મેં પરાક્રમથી ઊભું કર્યું, મારી પાસે કંઈ હતું નહીં પણ આ બધું મેં ઊભું કર્યું। માણસ પોતાનું ઐશ્વર્ય બતાવે, એક ગાડી લાવે, એકાદ બંગલો બનાવે, કારખાનું બનાવે તો બધાને જોવા માટે લઈ જાય। વાસ્તુમાં બધાને એટલા માટે બોલાવે કે એ બાને બધા જુએ કે જો મેં કેવો પરાક્રમ કર્યું છે, જો આવું મકાન બનાવ્યું, મેં આવી ગાડી લીધી, અને મારી પાસે કંઈ હતું। ત્રણ જણા ભેગા થયા, બધા પોતપોતાની વડાઈ કરવા લાગ્યા। એક કહેવા લાગે હું મુંબઈમાં આવ્યો ત્યારે હું પહેરેલા કપડે આવ્યો તો ને એક જ જોડી કપડાં મારી પાસે, બીજો કે મારી જોડે એક જોડી કપડાં અને એક બૂટ, અને બાપાએ 100 રૂપિયા આપ્યા તો એ ના પાડું એટલે લઈ લીધા, બાકી મારે તો એની પણ જરૂર નહોતી। ત્રીજો કે હું મુંબઈમાં આવ્યો ને ત્યારે તો મારા શરીર ઉપર એક દોરા સુંદરનો તાંતણો પણ નહોતો। એટલે પેલા બે કે પછી શું કહે છે, એવું તો કેવી રીતે હોય? એટલે મારો જન્મ મુંબઈમાં થયેલો એટલે આમનો આમ જ આવેલા। બધા પોતાના ઐશ્વર્યનું વર્ણન કરતા હોય છે, મેં આવું કર્યું, મેં આવું કર્યું, મેં આ પરાક્રમ કર્યું, મેં તે પરાક્રમ કર્યું। પુષ્પદંત કહે છે ભગવાનનું ઐશ્વર્ય કેવું છે? જો ભગવાન શબ્દનો અર્થ શું થાય છે? આજકાલ તો ગમે તે લોકો નામની આગળ ભગવાન એવો શબ્દ લગાડે છે। તમે કોર્પોરેટરને લગાડી શકો, જો તમે કોર્પોરેટર ન હો અને લગાડો, ચીફ મિનિસ્ટર ન હો અને તમારા કાર્ડમાં ચીફ મિનિસ્ટર છાપો તો એ ગુનો કહેવાય। પણ કોઈ ભગવાન લગાડે તો આ દેશમાં કોઈ ગુનો થતો નથી। નામની આગળ કોઈ ભગવાન લગાડી દે તો ચાલે, પછી એને ભગવાનનો અર્થ પણ ના આવડતો હોય તેવા લોકો પણ ભગવાન લગાડે। સચ ભગવાન જ્ઞાન ઐશ્વર્ય શક્તિ બલ વીર્ય તેજો ભી સદા સંપન્ન। જેની પાસે ધન હોય તેને ધનવાન કહેવાય, જેની પાસે બુદ્ધિ હોય તેને બુદ્ધિવાન કહેવાય, જેની પાસે રૂપ હોય તેને રૂપવાન કહેવાય, અને જેની પાસે ભગ હોય તેને ભગવાન કહેવાય। પણ આ ભગ એટલે શું? એ 6 ગુણોથી જે યુક્ત હોય તેને ભગવાન કહેવાય। સચ ભગવાન જ્ઞાન ઐશ્વર્ય શક્તિ બલ વીર્ય તેજો ભી સદા સંપન્ન।
આ 6 ગુણથી સદા સંપન્ન હોય, કદા નહીં, સદા સંપન્ન, એટલે એની પાસે જ્ઞાન હોય. એવું નહીં કે ભગવાન પહેલા અજ્ઞાની હતા, ભણવા ગયા પછી જ્ઞાની થયા, એવું નહીં. આ બધા તો ડફોળ જ રહ્યા તો ભગવાન લખતા રહ્યા. ભગવાન શાંતિપનીના આશ્રમમાં ભણવા માટે ગયા, પણ વસ્તુતઃ ભગવાન ભણવા માટે ન ગયા. ભગવાન તો ગુરુનો મહિમા બતાવવાને માટે શાંતિપનીના આશ્રમમાં રહ્યા અને 64 દિવસમાં 64 કલાઓ શીખ્યા. આપણે ત્યાં 14 વિદ્યા અને 64 કલા, એટલે જેને આર્ટ એન્ડ સાયન્સ કહેવાય, એમાં 14 વિદ્યાઓ છે. પુરાણમ, ન્યાય, મીમાંસા. હવે આ બધો પરીક્ષા આપવા બેસું તો એમાં પણ ઘણો સમય જાય, પણ તમને એટલું કહું કે 14 વિદ્યા કહેવાય અને 64 કલા કહેવાય. ભગવાન 64 દિવસમાં 64 કલાઓ શીખ્યા. એટલે ભગવાન પહેલા અજ્ઞાની હતા, ભણવા ગયા અને પછી જ્ઞાની થયા, એવું નહીં. ભગવાન તો જ્ઞાનથી સંપન્ન જ છે. સચ ભગવાન જ્ઞાન ઐશ્વર્ય શક્તિ. હવે ભગવાનને ઉચકીને લઈ જવા પડે એવું ના થાય. હવે તો લુલા, લંગડા, મદારી બધા ભગવાન કોઈ દિવસ શક્તિહીન થતા જ નથી. 125 વર્ષની અવસ્થામાં ભગવાન શ્રી કૃષ્ણ સ્વધામમાં ગયા ત્યારે એક વાળ સફેદ થયો નહોતો અને મોઢામાં એક દાંત તૂટ્યો નહોતો. એવું ભગવાન 25 વર્ષના યુવાનને શરમાવે એવી ભગવાનના શરીરની કાંતિ હતી. પુષ્પદંત કહે છે કે તમારું ઐશ્વર્ય કેવું છે? તો કહે છે કે જગદુદય રક્ષા પ્રલયકુત. જગત ઉદય એટલે આ જગતની ઉત્પત્તિ તમારાથી થાય છે. આ જગતને તમે નિર્માણ કરો છો. જગદુદય રક્ષા, એનું પાલન અને રક્ષા પણ તમે જ કરો છો. અને પ્રલય એટલે સંહાર કરવા વાળા પણ તમે છો. કેટલાક સંપ્રદાય વાળાઓએ સાંપ્રદાયિક જડતાને લીધે શિવ તો તમસના દેવતા છે અને સંહાર કરવા વાળા છે આવું સમજે છે. એવા લોકો માટે પુષ્પદંતે પહેલાથી લખ્યું છે કે સંહાર કરવાનું કામ તો એ કરે છે, પણ જગત ઉદય બ્રહ્માનું રૂપ ધારણ કરીને જગતને સર્જન પણ ભગવાન શિવ જ કરે છે. જગદુદય રક્ષા, વિષ્ણુનું રૂપ ધારણ કરી અને જગતનું પાલન પણ એ જ કરે છે. અને જગદુદય રક્ષા પ્રલય, રુદ્રના રૂપે આ સૃષ્ટિને રોવડાવનાર અને સંહાર કરનાર પણ ભગવાન શંકર જ છે. અર્થાત ભગવાન શંકર જ આ ત્રણે ત્રણ રૂપ લઈને આવે છે. એ જ આગળની લાઈનમાં બહુ સ્પષ્ટપૂર્વક કીધું છે. તવૈશ્વર્યમ યત્તત જગદુદય રક્ષા પ્રલયકૃત ત્રૈવસ્તુ વ્યસ્તમ તિસૃષુ ગુણ ભિન્નાસુ તનુષુ. તિસૃષુ ગુણ ભિન્નાસુ, આ ત્રણ જુદા જુદા સત્વ, રજસ અને તમ એવા ત્રણ ગુણોનો આશ્રય લઈને તનુષુ, 3 પ્રકારની મૂર્તિ. તનુ એક અર્થ થાય છે દેહ. 3 પ્રકારના દેહ ધારણ કરી અને તમે જગતની બ્રહ્મા રૂપે ઉત્પત્તિ કરો છો, વિષ્ણુ રૂપે રક્ષા કરો છો અને શિવ રૂપે સંહાર કરો છો. એ 3 મૂર્તિમાં દેખાવો છો તે આપ જ છો. તમારું ઐશ્વર્ય કેવું છે? જો ઐશ્વર્ય એટલે જગતનું સર્જન, જેમ તમે કોઈ મકાનનું સર્જન કરો, ફેક્ટરીનું સર્જન કરો, તો ભગવાને શું કર્યું? પુષ્પદંત કહે છે આ બ્રહ્માંડનું સર્જન ભગવાને. હવે કેટલાક લોકો એવું માને છે કે ના ના ભગવાને સર્જન કર્યું એવું માનવાની જરૂર નથી. કેટલાક અનિશ્વરવાદી લોકો છે, ઇહૈ કે કોઈ એક જળ દિય, જળ બુદ્ધિ વાળાઓ એવું માને છે કે આ જગત તો પરમાણુઓમાંથી એની મેળે જ બન્યું છે. આપણે ત્યાં સાંખ્ય દર્શન, ન્યાય દર્શન અને વૈશેષિક દર્શન. આમ તો ન્યાય, વૈશેષિક, સાંખ્ય, યોગ, પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસા એવા 6 દર્શન એટલે 6 દર્શન છે. એમાં સાંખ્ય જે છે તે અનિશ્વરવાદી છે. જો કે એમાં પણ કેટલાક લોકોનો મત એવો છે કે સાંખ્ય ઈશ્વરને માન્ય કરે છે, એવો પણ એક મત છે. વૈશેષિક દર્શન પરમાણુવાદને માને છે. ન્યાય દર્શન ઈશ્વરને માને છે, યોગ દર્શન ઈશ્વરને માને છે. પણ અનિશ્વરવાદી સંપ્રદાયો પણ આપણે ત્યાં છે. એમાં સાંખ્ય દર્શન એવું માને છે કે સર્જન માટે ઈશ્વરની કઈ જરૂર નથી, એ તો અવ્યક્ત એટલે પ્રકૃતિમાંથી જગત આપોઆપ જ નિર્માણ થાય છે. એમ કેટલાક લોકો એવા છે કે જેવું માને છે કે ઈશ્વરે જગત બનાવ્યું પણ એમાં ઈશ્વર કેવળ નિમિત્ત કારણ છે એવું માનવા વાળો એક સંપ્રદાય એટલે એક દર્શન શાસ્ત્રનો મત એવો છે કે ઈશ્વર જગતને બનાવે છે ખરો, પણ ઈશ્વર જગતનું નિમિત્ત કારણ છે.
આગળ બીજા પ્રશ્ન પુષ્પદંત પોતે ઉઠાવે છે અને પોતે સમાધાન પણ કરે છે અને અવૈદિક મતોનું ખંડન પણ કરે છે. જો કે એટલા બધા શ્લોકો સુધી જવાનો આપણને મોકો મળશે શક્યતા નથી, આપણે આજે પૂર્ણાહુતિ કરવાની છે. પણ પુષ્પદંત એવું કહે છે કે તમારું ઐશ્વર્ય એવું છે કે તમે જગતનું સર્જન કરો છો, જગતની રક્ષા કરો છો અને જગતનો પ્રલય કરો છો. હવે તમને થોડો દર્શન શાસ્ત્રનો સંકેત બતાવો. જો પુષ્પદંતની વાત ક્ષણભર માટે માની લેવામાં આવે અને ઈશ્વરે આ જગત રચ્યું છે એવું બનાવવા કહેવામાં આવે તો જે લોકો એ મતનું ખંડન કરે છે તેમનો આક્ષેપ એટલે તર્ક એવો છે, એવો તર્ક આપે છે કે પ્રકૃતિમાંથી જગત નિર્માણ થયું છે, એમાં ઈશ્વરની કંઈ જરૂર નથી. જેમ કાઠો અને ચૂનો ભેગા થઈ જાય તો એમાં લાલ રંગ નિર્માણ થાય છે, એ લાલ રંગ નિર્માણ કરવા માટે ઈશ્વરને બોલાવવાની જરૂર નથી, એ તો પદાર્થનો જ ગુણધર્મ છે. એમ કેટલો પ્રકૃતિનો સ્વભાવ છે કે આપોઆપ જગત એવી રીતે બને છે. એ નેચર એટલે પ્રકૃતિનો સ્વભાવ છે, એમાં ઈશ્વરને લાવવાની કંઈ આવશ્યકતા નથી. સારું, જો તમે એવું માનતા હોય કે ઈશ્વરે આ જગતને બનાવ્યું છે તો જે સર્વજ્ઞ છે એની રચનામાં ભૂલ ન હોવી જોઈએ, તો પછી આ જગતમાં તો અસંખ્ય ભૂલો દેખાય છે. પણ તમારે ને મારી ભૂલ શોધી નાખે ત્યાં સુધી ઠીક છે. આ દેશમાં એવા એવા વિદ્વાનો થયા તેને ભગવાનની પણ ભૂલો શોધી નાખી. એટલું જ નહીં, ભગવાનની ભૂલોનું લિસ્ટ બનાવ્યું કે જો પહેલી ભૂલ તો આ કરી કે જગત બનાવ્યું ત્યારે મારી સલાહ રાખી, નહીં તો એમાં આટલી બધી ભૂલો રહેતા જ નહીં. કે કઈ કઈ ભૂલો ભગવાને કરી કે પહેલી ભૂલ તો આ કરી કે ગંધર્વ સુવર્ણ, સોનું આટલું સરસ બનાવ્યું પણ એમાં સુગંધ ના મૂકી. હવે સમજો કે ભગવાન બધાનો મત લેવા જાય કે ભાઈ શું કરું, સોનામાં સુગંધ મૂકું કે ના મૂકું, અને સમજો ભગવાન તમારો તર્ક માની લે અને એવો વિચાર કરે કે સોનામાં સુગંધ મૂકે તો તમે ઘરમાં સંતાડીને રાખ્યું હોય એટલે પેલો ચોર આવે કે સુગંધ આવે કે ખબર પડે હા આ જગ્યાએ અંતાડી લાગે, તરત કાઢીને લઈ જાય. ત્રાસ થાય કે ના થાય? ચોરને માટે સુવિધા થાય, તમારા માટે ત્રાસ થાય. તો સોનામાં સુગંધી ન રાખી એ યોગ્ય કર્યું કે ના કર્યું એનો વિચાર તો કરો. પહેલી ભૂલ તો આ કે ગંધર્વ સુવર્ણ ફલ એક સુદંડે, શેરડી આટલી સરસ બનાવી એમાં ફળ ના લગાડ્યા. જો આ ટામેટા છે, દ્રાક્ષ છે, આ બધા ફળ કેવા છે તોડીને ફાટફાટ ખાઈ શકાય. આ શેરડીમાં કેટલો બધો દ્રાક્ષ કાપવાનો, છોલવાનો, જો એમાં પણ દ્રાક્ષની જેમ ફળ લાગતા હોત તો જ્યુસ લઈને જલ્દી જલ્દી પી શકાય. ત્યારે શેરડી આટલી સરસ બનાવી તો એમાં ફળ ના લગાડ્યા. ગંધર્વ સુવર્ણ ફલ એક સુદંડે નાકારે પુષ્પ ખલુ ચંદનેન, આ ચંદનમાં આટલી સરસ સુગંધી છે તો એમાં ફૂલ ના ઉગાડ્યા. જો ચંદનમાં ફૂલ ઉગાડ્યા ચંદનના વૃક્ષને ફૂલ આવતા નથી. જો ચંદનના વૃક્ષમાં ફૂલ ઉગાડ્યા હોય તો એનું શું જવાનું હતું? પણ આ ભૂલ કરી કે ચંદનમાં ફૂલ ન ઉગાડ્યા. નાકારે પુષ્પ ખલુ ચંદનેન વિદ્વાન ધનાઢ્યો, વિદ્વાન હોય તો ધન ના હોય, ધન હોય તો બુદ્ધિ ના હોય, સંતતિ હોય તો સંપત્તિ ના હોય, સંપત્તિ હોય તો સંતતિ ના હોય, અને સંપત્તિ અને સંતતિ હોય તો સન્મતિ ના હોય. આ ત્રણ વસ્તુ જલ્દી ભેગી થતી નથી, સંપત્તિ, સંતતિ અને સન્મતિ. ત્યારે ભગવાને કેટલી બધી ભૂલો કરી કે પહેલા તો સોનામાં સુગંધ ના મૂકી, જે ચંદન છે તેમાં ફૂલ ના ઉગાડ્યા. ગંધર્વ સુવર્ણ ફલ એક સુદંડે નાકારે પુષ્પ ખલુ ચંદનેન વિદ્વાન ધનાઢ્યો, વિદ્વાન હોય તો ધન ના હોય, વિદ્વાન ધનાઢ્યો નતુ દીર્ઘજીવી, અને કદાચ ધન હોય તો આયુષ્ય લાંબુ ના હોય. ધાતા પુરાકો પિન બુદ્ધિ દો ભૂત, અરે આ બ્રહ્માને કોણ અક્કલ આપે? જો મને પૂછ્યું હોત તો હું કમસે કમ સલાહ તો આપું. ત્યારે કોઈ એક જિજ્ઞાસુ હતો તે એકવાર રામકૃષ્ણ પરમહંસ પાસે એવો સત્સંગ કરતો. કેટલાક લોકો સત્સંગ કરવા મહાત્માઓ પાસે જાય પણ મહાત્માઓને ન સાંભળે, એમની દિલાવરી કરે, બોલવા માટે વધારે જાય, સાંભળવા માટે ઓછું જાય. ને પછી પોતે શું કરે છે તેની આખી જીવનચર્યા જેમ જેમ વૃદ્ધ થતો જાય ને તેમ તેમ દિનચર્યા બોલ્યા કરે. હું સવારે ઉઠું એટલે આ કરું, આ કરું, આ પાઠ કરું, પેલો પાઠ કરું, પાછું બધો મહારાજને સંભળાવે. મહારાજને સંભળાવે, ભગવાનને સંભળાવે, મહારાજને સંભળાવીને કંઈ કામ નથી. ગયો છે તો કંઈ શીખવાનું હોય તો શીખ. એટલે મોડું ભગવાને એક આપ્યું, કાન બે આપ્યા, સાંભળો વધારે, બોલો ઓછું. પણ લોકોનો સ્વભાવ ઉલટો છે. ઉંમર વધે તેમ બોલવાનું ઘટાડજો, તેમ એટલે લોકો ઉંમર વધે તેમ બોલવાનું વધારે છે. જેમ જેમ ડોસા ડોસીઓ થાય ને તેમ ગપસપ કરવા માટે જગ્યા શોધે. મંદિરના ઓટલા પર પહેલાંથી જઈને બેસી જાય, પાઠ ચાલતો હોય ત્યાં જઈને નહીં બેસે, પણ ગપસપ થતા હોય ત્યાં જઈને બેસે.
ત્યારે અવસ્થા વધે પછી બોલવાનું ઘટવું જોઈએ, તેને બદલે બોલવાનું ધીરે ધીરે ઉલટું વધવા લાગે એવું થાય છે. ત્યારે મહાત્માને મળવા માટે આ જિજ્ઞાસુ ગયો. તે કહે છે કે ભગવાને આ જગત બનાવ્યું પણ બહુ ભૂલો કરી દે છે. શું થયું કે ગઈકાલે હું એક ખેતરમાં ગયો હતો, ત્યાં બધા વેલાઓ હતા, તરબૂચ, ખરબૂચ, સકરટેટી. તો કે જે આટલા આટલા વેલા અને એના પર આટલા મોટા મોટા ફળ તરબૂચ, અને આપણે આ લીમડા નીચે બેઠા છે, આટલું મોટું ઝાડ, એના પર આટલી આટલી લીંબોડીઓ. તો કે જે આટલા મોટા ઝાડ ઉપર આટલા નાના નાના ફળ લગાડ્યા, અને પેલા ખરબૂચ સકરટેટીના વેલા એના ઉપર આટલા આટલા મોટા મોટા ફળ લગાડ્યા, અને મોટા વૃક્ષ પર નાનું ફળ અને નાના વેલા ઉપર મોટા મોટા ફળ લગાડ્યા. તમને એવું નથી લાગતું કે ભગવાને એમાં બુદ્ધિનો ઉપયોગ નથી કર્યો? એટલામાં જ્યારે આમ પવનનું એક ઝોકું આવ્યું, ઉપરથી એકાદ બે લીંબોડિયા નીચે પડી. મહાત્માએ કીધું કે તરબૂચ હોત તો ટાલકુથી સારું છે, લીંબોડીઓ રાખી છે, નાની નાની છે, મોટા ફળ ઉપર ઉગાડે તો ત્રાસ બહુ થાય. એમ માણસ ભૂલો શોધવા બેસે, પછી ભગવાનની ભૂલ કાઢે, મનુષ્યની ભૂલ કાઢે, તેમાં તો પ્રશ્ન જ ક્યાં છે? વળી એક બીજો એક સાધક આવ્યો, કે કહેવા લાગ્યો મહાત્માને કે આ વૃક્ષના વિષયમાં તો બરાબર છે, પણ ભગવાને આ શરીરની રચના કરીને એમાં બહુ ભૂલો કરી. તો એ શું ભૂલ કરી? કે જે આટલો સરસ માણસને બનાવ્યો, આટલી સુંદર રચના માણસની કરી, અને મુખના ઉપર આવવા નાકનો નીચો ઉપર ચોંટાડી દીધો અને મોઢાની શોભા બગાડી દીધી. તો કે અહીંયા નહીં રાખે તો તું કોઈ વિકલ્પ તો બતાવ. ભગવાનને આપણે એપ્લિકેશન કરીએ કે બીજી વાર એટલે ઘરે બાબુ આવે ત્યારે આવું કરજો. તો અહીંયા ન મૂકે તો ક્યાં મૂકે? તો બગલમાં જગા ખાલી હતી કે રાખી દીધો તો શું વાંધો? આમનો તર્ક એવો કે પુષ્પદંતને પણ યાદ ના આવે એવું જલ્દી અમને યાદ આવે. ત્યારે મહાત્માએ કીધું કે સારું છે, આ નાક અહીંયા રાખ્યું છે, એનું કારણ તમે જમતા હોય ને ત્યારે કેવળ જમવાનું કામ થતું નથી, બે કામ થાય. ઢોકળા કે ખમણ તમે બહારથી લાવ્યા હોય અને બગડી ગયા હોય એટલે જમવા જાવ એટલે તરત આમ ગંધ આવે, નાક સમાચાર આપે ફેક બગડી ગયા છે. હવે જમવા જાવ ને ગંધ આવે તો ખબર પડી જાય. હવે બગલમાં રાખીએ તો સુધારવું પડે, ખાવું પડે, તો ત્રાસ. ત્યારે આ પાછા એક સ્ટેપ એથી પણ વધારે બુદ્ધિમાન, પણ કે આપણે આમ ઘડી ઘડી બગલ શું કામ ઊંચું કરે? શાસ્ત્રીજી આપણે હાથ આમ કરીને બે ગયા મુંગળી ફટાફટ ખાયા કરીએ તો, અને કે એક વાર સુગાડો કેમ કે? ત્યારે મહાત્માએ કીધું કે હાથ લાંબા કરીને સુગાડો બરાબર છે, પણ નાકમાં જમવા બેઠા તો પાટલા એક એકાદ આધા મૂકવો પડે. બધા હાથ લાંબા કરીને જમવા માટે ગયા તો ત્રાસ કેટલો થાય? ત્યારે પાછું યુક્તિ બતાવે. પણ શાસ્ત્રીજી આપણે હાથ આડો શું કામ કરીએ? ઉભો રાખીએ જગા રોકવાનો પ્રશ્ન નહીં, માથે કઈ પાટલા મૂકવાના છે? એટલે કીધું ઊંઘમાં હાથ બદલ દબાઈ ત્યારે શ્વાસ લેવાનો ત્રાસ થઈ જાય. એટલે અહીં રાખી છે બરાબર છે. તો નાકની વાત બરાબર છે, પણ કાનમાં તો ભૂલ જ કરી. આપે અહીંયા આપે એટલે એક પાછળ આપ્યો તો કંઈ વાંધો હતો કે ત્યારે મારતા કીધું તારો બાપ ચશ્માની દાઢી કઈ ભેરવતા સ્ટેન્ડ આવું રાખેલું છે, અને પાછળ રાખ્યો ત્યારે બસમાં કોઈ આ તો છોકરાઓ અણમુદ્રાઓ કોઈ પેન્સિલ નાખે, કોઈ પેન નાખે તો બહુ ત્રાસ કરે. જે ભગવાને બનાવ્યું છે એમાં તારે ડાપણ કરવાની કોઈ જરૂર નથી, ભગવાનને સલાહની જરૂર નથી, ભગવાને જે કાર્ય કર્યું છે તેમાં ફેરફારની જરૂર નથી, તેને સમજવાની જરૂર છે. તમારું ઐશ્વર્ય કેવું છે? તવ ઐશ્વર્યમ યત્તદ જગદુદય રક્ષા પ્રલય કૃત. તમે આ જગતને નિર્માણ કર્યું. પુષ્પદંત કહે છે કે તમે આ જગતને નિર્માણ કર્યું. જો હવે તમને જોડે જોડે દર્શનની વાત પણ સમજાવું. સાંખ્ય દર્શન એવું કહે છે કે ઈશ્વરે જગત બનાવ્યું, એવું જો ઈશ્વરને માનવાવાળા લોકો કહેતા હોય તો અમારું કહેવું છે કે ના, એમાં ઈશ્વરની જરૂર નથી. અને એનું કારણ એવું છે કે તમને કાર્યકારણના સિદ્ધાંતની સમજણ હોવી જોઈએ. કારણના ગુણ કાર્યમાં આવે છે એ સાંખ્ય શાસ્ત્રનો સિદ્ધાંત છે. તમે વિજ્ઞાન ભણ્યા હોય કે ના ભણ્યા, પણ તમને આટલી ખબર તો પડે. તમે સોનામાંથી જે ઘરનું બનાવો એમાં સોનાનો ગુણધર્મ આવે કે ના આવે? માટીમાંથી જે વાસણ બને એમાં માટીનો ગુણધર્મ આવે કે ના આવે? જે વસ્તુ જેમાંથી બને તેનો ગુણધર્મ તેમાં આવે. જેમ કે આ વસ્ત્ર છે, તમારે સફેદ વસ્ત્ર બનાવવું હોય તો આ વસ્ત્ર શામાંથી બન્યું? તો કે છે તંતુઓમાંથી, તાંતણાઓમાંથી બન્યું. હવે તાંતણાઓ સફેદ હોય તો વસ્ત્ર સફેદ થાય, અને તાંતણાઓ કાળા હોય તો વસ્ત્ર કાળું થાય. અર્થાત વસ્ત્રમાં જે ગુણધર્મ હોય એ જે તાંતણામાંથી બન્યું હોય એનો જે ગુણધર્મ છે એ જ વસ્ત્રમાં આવે. એટલે કારણનો ગુણ કાર્યમાં આવે. આ વસ્ત્રનું કારણ કયું છે? તો કે છે તંતુ. અને કાર્ય કયું? તો કે છે વસ્ત્ર. તો કાર્યમાં જે ગુણ આવે તે કારણનો હોવો જોઈએ.
હવે જો ઈશ્વરવાદીઓની વાત માની લઈએ અને જગત ઈશ્વરે બનાવ્યું છે તો ઈશ્વર અવિનાશી છે અને જગત કેમ વિનાશી છે એનું કારણ કહો. ઈશ્વરે બનાવ્યું છે તો ઈશ્વરનો ગુણધર્મ જગતમાં કેમ નથી આવ્યો? જો આવો જ પ્રશ્ન શંકરાચાર્યએ બ્રહ્મસૂત્રના ભાષ્યમાં ઉઠાવ્યો. શંકરાચાર્ય શંકા પણ કરે છે, સમાધાન પણ આપે છે. સાંખ્ય શાસ્ત્રથી લઈને જેટલા અવૈદિક મત છે એ બધાનું ખંડન કર્યું છે. એક હદ સુધી આ બધા દર્શન શાસ્ત્રોની વાત સાચી છે અને તે શંકરાચાર્યએ માન્ય કરી છે. જ્યારે વેદાંતના મતથી ઉપનિષદના મતથી ડિફર થાય ત્યારે શંકરાચાર્ય એનું ખંડન કરે છે. શંકરાચાર્ય કહે છે કે કારણના ગુણ કાર્યમાં આવે એવું જો તમારું કહેવું હોય અને આ જગત પરમાત્માએ બનાવ્યું છે એક ક્ષણભર માટે ભૂલી જઈએ, એને કહેવાય છે દુર્જન પરિતોષ ન્યાયાનુસારેણ. એટલે પહેલા દુર્જન જોડે તમે વાત કરતા હોય તો એની વાતમાં હામાં હા કહી દેવાની અને પછી તમારી વાત સમજાવવાની. પહેલા એક વાત એની વાત સાંભળી લેવાની એટલે દુર્જનને રાજી રાખવાનો, અને કહેવાય દુર્જન પરિતોષ ન્યાયાનુસારેણ. એટલે પહેલા સામા પક્ષની વાત સાંભળવાની અને પછી એને યુક્તિયુક્ત ઉત્તર આપવાનો. એટલે શંકરાચાર્ય કહે છે કે કારણના ગુણ કાર્યમાં આવે એટલે ઈશ્વરના ગુણ જગતમાં આવે એવું જો તમારું કહેવું હોય તો અમારો પ્રશ્ન બીજો છે. ચાલો ઈશ્વરે જગત નથી બનાવ્યું, હવે તમે કહો જગત શામાંથી બન્યું? તો કહે છે અવ્યક્ત પ્રકૃતિમાંથી. તો પ્રકૃતિ અવ્યક્ત છે અને જગત વ્યક્ત કેમ? તો પછી કારણના ગુણ કાર્યમાં કેમ ના આવે તે તમે કહો. એટલે કારણના ગુણ કાર્યમાં આવે સિદ્ધાંતને તમે માન્ય કરતા હોય તો એક બીજી વાત કે જગત શામાંથી બન્યું? તો કે પરમાણુઓમાંથી બન્યું. હવે શંકરાચાર્ય એક પ્રશ્ન પૂછે છે કે પરમાણુ સાવયવ છે કે નિરવયવ છે? જો નિરવયવ હોય તો એમાંથી ઉત્પત્તિ થઈ શકે નહીં અને સાવયવ હોય તો એ નાશવંત થાય. અને જે સાવયવ વસ્તુ હોય એનો કોઈ કર્તા એટલે કે એનો કોઈ સર્જનહાર હોય એની મેળે બની શકે નહીં. તો આ બન્યું કેવી રીતે? સાંખ્ય દર્શન એવું માને છે કે પ્રકૃતિ અને પુરુષ, જો અહીંયા પુરુષ શબ્દ મેલના અર્થમાં હું બોલતો નથી, તમે જે મેલ ફિમેલ બોલો છો એ અર્થમાં નહીં. સાંખ્ય દર્શનમાં જીવ માટે પુરુષ શબ્દ છે. એટલે જીવ અને પ્રકૃતિ, જેમ એક નર્તકી હોય રાજાના સામે ડાન્સ કરે, નૃત્ય કરે, એમાં પ્રકૃતિ પુરુષના સામે નૃત્ય કરતી રહેલી છે. હવે પ્રકૃતિના ગુણ કયા છે? તો કહે છે કે પ્રકૃતિના 3 ગુણ છે. એને જ અવ્યક્ત કહો, પ્રધાન કહો, પ્રકૃતિ કહો, વેદાંતની ભાષામાં એને માયા કહો તો પણ ચાલશે. તેના 3 ગુણ છે સત્વ, રજ અને તમ. હવે તમે કહો કે ભગવાન શંકર કેવા છે? તો તમે કહો છો નિસ્ત્રૈગુણ્યતયા શુદ્ધત્વાત શિવ. 3 ગુણોથી પરે છે અને જો એમને જગત બનાવ્યું તો જગત તો 3 ગુણોથી યુક્ત છે. તો પછી ભગવાને બનાવેલી રચનામાં એમના ગુણ કેમ ના આવે? શંકરાચાર્ય સમાધાન કરે છે. આ બધું બ્રહ્મસૂત્રમાં આ પુષ્પદંત જે વિષય લખે છે ને એ જે દર્શન શાસ્ત્ર ભણ્યો હોય તેની સમજમાં જલ્દી આવે છે. શંકરાચાર્ય સમાધાન એવું કરે છે જેમ જીવિત પુરુષના શરીરમાંથી ઉપનિષદોમાં દૃષ્ટાંત છે યથોર્ણનાભિસૃજતે ગૃહ્ણતે ચ યથા પૃથ્વ્યામ ઔષધય સંભવંતિ તથા અક્ષરાત સંભવતિ વિશ્વમ. જેમ જીવિત પુરુષના શરીરમાંથી નખ અને લોમ, એટલે આ વાળ જે છે, જો લોમ એટલે શરીરમાં હાથ પર ઉગે ને તેને લોમ કહેવાય અને માથામાં જે ઉગે ને એને કેસ કહેવાય, એટલે વાળ કહેવાય. કેસ અને લોમ બંનેમાં ફરક હોય. કેસ જે છે ને કાબો તેમ તેમ વધતા જાય અને લોમ એક માત્રા સુધી જ વધે. હાથ પર જે હોય, પીઠ ઉપર જે એક માત્રા હોય કે આટલા એક આંગળ, 2 આંગળ, કદાચ કોઈ વધારે તો 3 આંગળ. એ વાળની જેમ વધે જતો પેલો જામવારનો સરખો ભર્યો હોય એવો જ દેખાય. એટલે લોમ કોઈ દિવસ એવા વધે જ નહીં. પણ જેમ જીવિત પુરુષના શરીરમાં નખ અને વાળ બહાર આવે છે ત્યારે જે જીવિત પુરુષના શરીરમાંથી બહાર આવે છે એનામાં જીવિત પુરુષના જેવો ગુણધર્મ આવે છે. એટલે નખને કાપો તો તમને દુઃખ થતું નથી, વાળને કાપો તો તમને દુઃખ થતું નથી. ત્યારે જીવિત પુરુષમાંથી જે નખ અને વાળ બહાર આવે છે તે જડ છે, ચેતન નથી. શાસ્ત્રીજી વાળને કાપે તો દુઃખ ના થાય, પણ ખેંચે તો, પણ એ ખેંચે તો ચામડી જોડે જોડાયેલા છે એટલે. પણ વાળને કાપવાથી દુઃખ થતું નથી, નખને કાપવાથી દુઃખ થતું નથી. એટલે સર્વથા એવો નિયમ નથી. જેમ જીવિત પુરુષના શરીરમાંથી નખ અને વાળ બહાર આવે છે અને જેમ જમીનમાંથી ઔષધિ બહાર આવે છે, યથોર્ણ નાભિ અને પૂર્ણ નાભિ એટલે કરોળિયો.
કરોડિયો જે ઝાડ બનાવે છે તેને માટે સામગ્રી ક્યાંથી લાવે છે? જો આ પ્રશ્ન આગળના શ્લોકમાં ઉઠાવે છે પુષ્પદલ અને એનું સમાધાન કરે છે. શક્ય સમય હશે તો આપણે થોડું વિચારીને પણ કરીશું. પણ સાંખ્ય દર્શન એવું કહે છે કે આ જગતમાં 3 ગુણ છે. આ જગત જે છે તે સુખરૂપ, દુઃખરૂપ અને મોહરૂપ છે. એટલે સુખાત્મક, દુઃખાત્મક અને મોહાત્મક એવું આ જગત છે. એટલે જગત કે જગતનો પદાર્થ એક જ હોય, પણ એક જીવના માટે સુખરૂપ, કોઈના માટે દુઃખરૂપ અને કોઈના માટે મોહરૂપ એવું જગત 3 ગુણોને કારણે સુખાત્મક, દુઃખાત્મક અને મોહાત્મક એવું છે. તમને જરા વ્યવહારુ ભાષામાં કહું. કોઈ છોકરો તમારી જોડે ભણતો હોય, તમારો ક્લાસમાં, દેખવામાં બહુ રૂપાળો ના આવે, પૂરું હોય એવું માની લો. એનું લગ્ન થાય અને છોકરી કદાચ બહુ સુંદર મળે, ત્યારે આ કે હાવ ભાગવો હતો, ભણવામાં છોડ હતો, દેખવામાં એવો, અને એને પત્ની સારી મળી, એનું ભાગ્ય સારું છે, બાકી એનામાં કોઈ ભલેવાર નથી. અને કોઈ વાર કોઈ છોકરી હોય અને જે છોકરો એવો નકામો મળે, એવું થાય. કોઈ વાર છોકરી સારી મળે, બંને સારા હોય એવું ભાગ્ય જ બનતું હોય. એટલે છોકરી સારી હોય અને છોકરો સારો ના મળે, એની બેનપણી કે કાગડો દહીં થરું લઈ ગયો, એટલે આ કાગડાના હાથમાં પડી છે, એટલે આ રૂપાળી છે, પેલાનો ઢંગ નથી. ત્યારે જે લઈ ગયો અને જેને સારી કન્યા મળે તેને સુખ થાય, પણ જોડે ભણતો હોય તેના મનમાં દુઃખ થાય. હવે પેલાનું લગ્ન થયું તો આને દુઃખી થવાનું કારણ નથી, પણ મનગમતી વસ્તુ મળે તો સુખ થાય અને મનને પ્રતિકૂળ વસ્તુ મળે તો દુઃખ થાય. વસ્તુ સુખ કે દુઃખરૂપ નથી. મનોનુકૂળ વસ્તુ હોય તેનું નામ સુખ કહેવાય અને મનથી પ્રતિકૂળ વસ્તુ હોય તેને દુઃખ કહેવાય. ત્યારે દુઃખના જુદા જુદા કારણ છે. હવે બધી મીમાંસામાં વધારે જવાય નહીં, પણ અહીંયા પુષ્પદલિતે ઈશ્વરવાદનું વર્ણન કર્યું છે. એક સિદ્ધાંત તમને સરળ રીતે કહું છું કે જગત સુખાત્મક છે, દુઃખાત્મક છે અને મોહાત્મક છે. એટલે એક્સને ગમતી વસ્તુ મળી તો એને સુખ થાય, વાય એને જોઈને પડે છે અને એના મનમાં દુઃખ થાય છે, એને આનંદ થતો નથી. અને એક ઝેડ ત્રીજો વ્યક્તિ છે, એક સત્વ ગુણવાળો છે, એક રજસ ગુણવાળો છે અને એક તમસ ગુણવાળો છે. સમજો 3 જણા સાથે જ ભણતા હોય. એકના મનમાં એવો વિચાર થાય છે કે આને સારી પત્ની મળી એટલે આના મનમાં બળતરા થાય છે, પણ આ એટલો હલકો નથી કે આની ગેરહાજરીમાં હાથ પકડવાનું પાપ કરે. બીજાના મનમાં તો ખોટો વિચાર આવે છે પણ સ્પર્શ કરતો નથી. એનું કારણ ધર્મ અને શાસ્ત્રની મર્યાદા છે કે પરસ્ત્રીને સ્પર્શ ન કરો. ધર્મ જુદો છે અને આપદ ધર્મ જુદો છે. જો પરસ્ત્રીને અને પરપુરુષને સ્પર્શ ન કરો એ ધર્મશાસ્ત્રની આજ્ઞા છે, પણ તમે નદી કિનારે ઊભા છો અને કોઈ સ્ત્રી કન્યા ડૂબતી હોય તો એને કાઢવા માટે તમે સ્પર્શ કરો તો પાપ નથી, પણ એને કહેવાય આપદ ધર્મ. એટલે આપત્તિ વખતે જે ધર્મનું પાલન કરો તેને કહેવાય આપદ ધર્મ. પણ બહાર નીકળ્યા પછી ખાલી વાત કરતા કરતા હાથ લગાડવાની કાંઈ જરૂર નથી હોતી. અકારણ હાથ લગાડો અને અકારણ વાત કરો તો એ પણ એક પ્રકારનો દોષ છે. તાત્પર્ય એવું કે સાત્વિક માણસ જે છે એ બીજાનું સુખ જોઈને રાજી થાય. રાજસિક માણસ છે એ પોતાના સુખથી સુખી અને બીજાનું સુખ જોઈને થોડો ભળે ખરો પણ આપત્તિ ન કરે. અને તામસી માણસથી બીજાનું સુખ જોવાતું નથી. જો આપણે ત્યાં રાક્ષસો થયા ને અને કેટલાક અસુર થયા, એમાં કેટલાક રજસ ગુણવાળા હતા, કેટલાક તમસ ગુણવાળા હતા. જેમ કે રાવણ છે તો શિવજીનો મહાન ભક્ત છે, પણ એનામાં રજોગુણનું પ્રાધાન્ય છે. પછી કોઈક વાર તમોગુણ જોર પકડે છે. એનું કારણ પૂર્વજન્મના શાપને કારણે વિવેક ભ્રષ્ટ થાય છે અને સીતાનું હરણ કરવાનું પાપ કરે છે. પણ કેટલાક એવા છે જેમ કે કંસ અને દુર્યોધન છે, તો રાવણમાં જે ભક્તિ છે એવી ભક્તિ તમને કંસમાં જોવા નહીં મળે, દુર્યોધનમાં જોવા નહીં મળે. યજ્ઞ આગાદી કરશે, યજ્ઞ આગાદી કરે એટલે માણસ સાત્વિક છે એવું માનવાનું કારણ નહીં. એ તો બળતી મળે એટલા માટે સત્યનારાયણની કથાની બાધા રાખી હોય તો કરે. પણ સત્યનારાયણની કથા રાખે છે માટે ભક્ત છે, યજ્ઞ કરાવે છે માટે ભક્ત છે, આ કઈ ભક્તનું લક્ષણ નથી. મોટા મોટા રાક્ષસો યજ્ઞ કરાવતા હતા. કંસે પણ યજ્ઞ કર્યો અને યજ્ઞ જોવાના બાણે શ્રી કૃષ્ણને બલરામને ત્યાં બોલાવવાનું અક્રૂરને સોંપ્યું. કહ્યું યજ્ઞ જોવાના બાણે લઈ આવો અને ત્યાં આવશે એટલે આપણે એનું નિબંધન કાઢી નાખીશું. અને કોલિયાપીડ હાથી દ્વારા એમને મરાવવાનું એક ષડયંત્ર કર્યું. તાત્પર્ય એવું કે યજ્ઞ કરવાવાળા લોકો સજ્જન જ છે એવું માનવાનું કારણ નહીં,
અસુર લોકો પણ યજ્ઞ કરે છે અને રાક્ષસો પણ યજ્ઞ કરે છે. માંસાહારી પાડાને બકરાનો બલિ આપવાવાળા લોકો પણ યજ્ઞ કરે છે. એટલે રામાયણમાં એવી કથા આવે છે કે મેઘનાદે યજ્ઞ કર્યો અને મેઘનાદનો જે યજ્ઞ છે તે આસુરી યજ્ઞ. આસુરી યજ્ઞ છે એમાં બલિ બહુ અપાય છે. જો આપણે ત્યાં યજ્ઞનો એક મહિમા છે. આમ તો શિવપુરાણમાં અને આ સ્તોત્રમાં બંનેમાં કથા આવે છે કે દક્ષ પ્રજાપતિ યજ્ઞ કર્યો અને છતાં યજ્ઞનો ભંગ થયો. એટલું જ નહીં, દક્ષ પ્રજાપતિને દંડ કરવામાં આવ્યો, એનું માથું કાપી નાખવામાં આવ્યું. હવે સ્તોત્ર લાગુ છે, આગળ બધું વર્ણન એમાં આવે પણ છે, પણ બધો વિષય તો કહી શકાય એટલો સમય આપણી પાસે છે નહીં. પણ એ જ દક્ષ પ્રજાપતિનું માથું કાપી નાખ્યા પછી ભગવાન શંકરે એના ઉપર બકરાનું માથું લગાડ્યું. જો ભગવાન શંકર આદિ વૈદ્ય છે. તમને કોઈ બહુ બીમારી હોય તો ભગવાન શંકરનું સ્મરણ કરો. આ 5 લોકોનું સવારે સ્મરણ કરો ને તો તમારી રક્ષા થાય છે. સોમનાથો વૈદ્યનાથો ધન્વંતરી રથાસ્વિનૌ પ્રાતરેવ સ્મરે નિત્યમ વ્યાધિસ્તસ્ય ન જાયતે. આ 5નું જો સવારમાં સ્મરણ કરો તો વ્યાધિ એટલે રોગમાંથી તમારી રક્ષા થાય. સોમનાથ એટલે ભગવાન શંકર, જેને ચંદ્રનો ટીબી એટલે રાજયક્ષમાં રોગ મટાડ્યો હતો તે. વૈદ્યનાથો, ભગવાન શંકરનું જ એક નામ વૈદ્યનાથ છે. એ બધા વૈદ્યોના નાથ એટલે સ્વામી છે. ધન્વંતરી એ આયુર્વેદના દેવતા છે. અથાશ્વિનૌ અને અશ્વિની કુમારો 2 છે એટલે દ્વિવચનનો પ્રયોગ કર્યો. એટલે 3 આ અને 2 અશ્વિની કુમારો. પ્રાતરેવ સવારમાં, તો એમાં પાઠભેદ પણ છે કે આ 5નું જે સવારમાં સ્મરણ કરે વ્યાધિસ્તસ્ય ન જાયતે, એને વ્યાધિ રોગ સતાવતા નથી. અને સવારના પરમાં ઉઠો ને ત્યારે આ 5નું સ્મરણ કરે ને તે સ્ત્રીઓનું સૌભાગ્ય અખંડ રહે છે. ઉમા ઉષા ચ વૈદેહી રમા ગંગેતિ પંચકમ પ્રાતરેવ સ્મરે નિત્યમ સૌભાગ્યમ વર્ધતે સદા. એનું સૌભાગ્ય હંમેશા રહે. એવી રીતે તમે બહુ પ્રયત્ન કરો પણ તમને ધનની પ્રાપ્તિ ના થતી હોય અને તમે દરિદ્રતાથી બહુ ત્રાસ ભોગવતા હોય તો સવારના પરમાં ઉઠી અને આ શ્લોકનું સ્મરણ કરો. સુમંતુ નામનો એક બ્રાહ્મણ એ કાશી તરફ રહેતો. એ દરિદ્ર હતો એટલે લક્ષ્મીની પ્રાપ્તિ માટે એને બહુ તપ કર્યું. લક્ષ્મીજી પ્રસન્ન ના થયા. એના મનમાં બહુ રોષ આવ્યો કે આટલું બધું તપ કર્યું છતાં લક્ષ્મીજી કૃપા કરતા નથી, મને કંઈ વરદાન મળતું નથી. એના કરતાં સંન્યાસ ધારણ કરું એવો વિચાર કરી અને સંન્યાસીનો જે વેશ હતો ત્યાં લઈ અને ડબલો સંન્યાસીનો આમ પહેરવા જાય એટલામાં તો લક્ષ્મીજી આમ કરે. લક્ષ્મીજી પ્રગટ થઈને કીધું વરમ જોઈએ, વરદાનમાં. એટલે બ્રાહ્મણે કીધું કે નહીં જોઈએ. લક્ષ્મીજી કે શું થયું કે જ્યારે આટલા વર્ષથી બોલાવું છું ત્યારે આવ્યા નહીં, અને હવે નક્કી કર્યું સંન્યાસ લઉં ત્યારે તમે આવ્યા. હવે મારો નિર્ણય પાક્કો છે, હવે મારે સંન્યાસ લઉં છે, હવે મારે ધનની જરૂર નથી. લક્ષ્મીજી કીધું હું જાઉં તો કે જાઓ. એ હજી એકવાર વિચાર કરી લે, કંઈક ઈચ્છા હોય તો મારી કાંઈ ઈચ્છા નથી. લક્ષ્મીજી કે જવું કે હા. અને લક્ષ્મીજી આમ પાછા ફરવા જાય કે ઉભા રહો. એટલે લક્ષ્મીજી ઉભા રહે. પાછો આ બ્રાહ્મણને જે વિચાર આવ્યો કે ધન જોઈએ, લક્ષ્મી જોઈએ, ના તો શું જોઈએ કે મારે તો લક્ષ્મી જોઈતી નથી, પણ સવારના પહોરમાં મારું જે નામ સ્મરણ કરે એના ઘેરે તમારે જવાનું. એટલે સવારના પહોરમાં જે આ શ્લોક બોલે કે વારાણસ્યામ ઉત્તરે તુ સુમંતુર નામ વૈ દ્વિજ. વારાણસી એટલે કાશીની ઉત્તરમાં જે સુમંત નામનો બ્રાહ્મણ રહે છે, તસ્ય સ્મરણ માત્રેણ, એને યાદ કરવા માત્રથી નિર્ધનો ધનવાન ભવે. નિર્ધન હોય તો પણ ધનવાન થાય. સવારના પરમાં તમારે પ્રાતઃ સ્મરણના 8-10 શ્લોક બોલવાના. તમે તો સવારના પરમાં ઉઠો એટલે પહેલું કામ કયું કરો છો? પ્રાતઃ સ્મરણ તો બધા કરતા જ હશો. તમે તો બધા રોપણ નાખતા ભક્ત છો એટલે હનુમાનજીનું સ્મરણ કરતા હશો. પણ એક ભાઈ હમણાં રસ્તામાં પૂછ્યું કે મારે હવારમાં હનુમાનજીનું સ્મરણ કરાય કેમ કરાય છે ને? પ્રાતઃ સ્મરણી છે હનુમાનજી કે અમે તો સુંદરકાંડનો પાઠ કરીએ છીએ, એમાં તો હનુમાનજી એવું કહે છે કે પ્રાતલે જો નામ હમારા તાદિન તાહિન મિલે આહારા. પ્રાતલે જો નામ હમારા, જે સવારના પહોરમાં મારું નામ લે,
તાદીન તાહીને મિલય આહારા, તે દિવસે એને જમવાનું મળે નહીં. ત્યારે સુંદરકાંડમાં તો આવું લખ્યું છે. હવે તાદીન તાહીને મિલય આહારા, તે દિવસે એને આહાર મળતો નથી, તો અમારે હનુમાનજીનું નામ સવારે લેવું કે ના લેવું, કે બપોર પછી લેવું, કે પ્રાતઃ લઈ જો એવું લખ્યું છે એટલે સવારે લેતો. જો સવારના પરમાં પ્રાતઃ સ્મરણના જે શ્લોક છે ને એમાં હનુમાનજીનું નામ છે. સનત કુમાર દેવર્ષિ શુક ભીષ્મ પ્લવંગમા પ્રાતરેવ સ્મરે નિત્યમ. જે પ્રાતઃકાળમાં આ લોકોનું સ્મરણ કરે કામ બાધા ન જાયતે, એનામાં સંયમની શક્તિ વધે છે. એટલે હનુમાનજીનું નામ તો સવારના પરમાં લેવું છે. આ બધા નૈષ્ઠિક બ્રહ્મચારી. તો પછી સુંદરકાંડમાં શાસ્ત્રીજી આવું કેમ લખ્યું? તેનો વિચાર કરવા જેવો છે. તમે લોકો સુંદરકાંડનો પાઠ બધા લગભગ મોડે હશે ઘણા લોકો. જો સુંદરકાંડમાં જ્યારે હનુમાનજી બોલ્યા છે ને ત્યારે પોતા માટે વાત કરે છે ને ત્યારે એક વચનનો પ્રયોગ કરે. શું કહે છે? કે આજ સુરન મોહી દિન આહારા, આજે મને દેવતાઓએ આહાર આપ્યો. ત્યારે મોહી મને એવું કહે છે, અમને એવું બહુવચનનો પ્રયોગ કરતા નથી. સારું, સુંદરકાંડનો આરંભ કર્યો ત્યારે હનુમાનજી શું કહેવા લાગ્યા કે અત્યારે તો હું સીતાની શોધમાં જાઉં છું અને સુરસા એમને ખાવા માટે આવ્યું ત્યારે સુરસાને ના પાડી કે હમણાં મને ખાઈશ નહીં. રામ કાજ કરી ફીરી મેં આવો, રામનું કામ કરીને હું પાછો આવું ત્યારે પણ હું એક વચનનો પ્રયોગ કર્યો છું. હનુમાનજી જ્યારે બોલ્યા ત્યારે એક વચનનો પ્રયોગ કર્યો છે, પણ આ ચોપાઈમાં કહે છે પ્રાત લેજો નામ હમારા. એક વચનનો પ્રયોગ ન કર્યો, બહુવચનનો પ્રયોગ કર્યો. કેમ? વાનર યુદ્ધપતિ, હનુમાનજી વાનરોના યુદ્ધના અધિપતિ છે. ત્યાં બહુવચનનો પ્રયોગ વાનર જાતિ માટે કર્યો છે, હનુમાનજી માટે કર્યો નથી. એટલે જેનો સ્વભાવ વાંદરાઓ જેવો હોય તેનું હવારમાં નામ લેવું નહીં અને મોડું જોવું નહીં. પણ શાસ્ત્રીજી વાંદરા જેવો એટલે ફેસ વાંદરા જેવો હોય, સ્વભાવ વાંદરા જેવો હોય કે કુદાકુદ બહુ કરતો હોય તો કહે છે કે આ વાનર જેવો એટલે વાનરમાં બે ગુણ વિશેષ હોય છે, એક ક્રોધ અને બીજો લોભ. એટલે ઝાડ પર બેઠો હોય તો દાંત્યા કરે. હવે તમે શું બગાડ્યું? તો આમને દાંત્યા કર્યા જ કરે. જો કે ઘણા માણસોનો સ્વભાવ બી એવો છે, કારણ વગર આમ ઝાડી વગર આમ ક્રોધ કરીને જ વાત કરતો હોય એટલે સમજી લેવાનું કે પેલું ઇવોલ્યુશનની થિયરી પ્રમાણે કંઈક થોડું ગુણ એમાં આવે છે. ઉત્ક્રાંતિવાદની થિયરી છે એ હમણાં આવશે સાહિત્ય શાસ્ત્રમાં, જરાક તમને કહીશ. બીજું વાંદરમાં ક્રોધ, કારણ વગર દાંત્યા કરે. અને બીજું વાંદરમાં લોભ બહુ. એટલે વાંદરને જ્યારે પકડવામાં આવે ને ત્યારે યુક્તિ કરવામાં આવે. જે ભોળવું હોય ને એનું મોઢું સાંકડું હોય એટલે પેટ આમ મોઢું હોય એટલે ભોળવાને જમીનની અંદર આમ દાટી દેવામાં, એમાં ચણા નાખવામાં આવે અને પછી બહાર આમ ચણા પહેરવામાં આવે. એટલે પેલો વાનર ત્યાંથી ચણા ખાતો આવે, પછી જ્યારે ભોળવાની પાસે આવે ત્યારે એમાં ચણા છે એ લેવા માટે અંદર આમ હાથ નાખે. તમે લોકો બહેનોને તો ખાસ ખબર હશે કે જ્યારે તમે બંગડી ખરીદવા માટે જાઓ ને ત્યારે 5 આંગળા ભેગા કરાવજો, પહેરાવે. કોઈ મુઠ્ઠી પહેરીને પહેરે છે? મુઠ્ઠી પહેરે પહેરાય જ નહીં. 5 આંગળા ભેગા કરો તો પહેરાય, પણ મુઠ્ઠી વાળો તો ડાયામીટર એનો વધી જાય. હવે ચણા લેવા જ્યારે ભોળવામાં હાથ નાખે ને ત્યારે આમ 5 આંગળા ભેગા કરે અને અંદર ગયા પછી ચણા મુઠ્ઠીમાં પકડે એટલે મુઠ્ઠી વાળે એટલે પછી એનો હાથ ફસાઈ જાય, બહાર નીકળે નહીં. કારણ કે ડાયામીટર વધે એટલે હાથ ફસાઈ જાય. એટલે ઉપર રસ્સીનો ગાડીઓ રાખ્યો હોય ત્યાં નીચે રહે એટલે વાનરના ગળામાં આવે પછી પકડી લે. હવે એનો હાથ નીકળતો નથી પણ મુઠ્ઠીમાં ચણા છોડતો નથી. ચણા છોડે તો હાથ નીકળી જાય. પણ લોભ પણ બહુ અને ક્રોધ પણ બહુ. ત્યારે લોભી અને ક્રોધી હોય એનું હવારના પરમાં મોડું જોવું નહીં. એટલે શાસ્ત્રીજી કોનું મોડું જોવું નહીં? આરસો જ ના જોવો, કારણ તમારામાં લોભ અને ક્રોધ છે કે નહીં એવો વિચાર તો કરો. ત્યારે પ્રાત લેજો નામ હમારા, તાહીન તાહીન મિલય આહારા. આ તો તમને એનો સરળ અર્થ કીધો. આના બધા બહુ અર્થ છે. કોઈ વાર સુંદરકાંડમાં પ્રવચન કરશું ત્યારે તમને જરાક વિસ્તારથી કહીશું. પણ એ હનુમાનજી પણ રુદ્રાવતાર છે. મારે તમને એવું કહેવાનું છે કે આ જગત જે છે તે સુખાત્મક છે, દુઃખાત્મક છે અને મોહાત્મક છે. સત્વગુણ છે તેનો ગુણ જ્ઞાન છે, પ્રકાશ છે અને સુખ છે. જે રજોગુણી છે તે લોભી બહુ છે. એટલે હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ જે છે એ લોભના અવતાર છે. જો ભગવાન બધાને મારવા માટે આવે ને ત્યારે એક અવતાર લઈને આવે. જેમ કે જય વિજયની કથા તમે સાંભળી છે. આ જય વિજયને સનકાદી કુમારોએ શાપ આપ્યો ત્યારે પહેલા જન્મમાં હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ, બીજા જન્મમાં રાવણ અને કુંભકર્ણ ગયા.
હવે તમે મને કહો કે રાવણ અને કુંભકર્ણને મારવા માટે રામજીનો અવતાર થયો અને રાવણનો વધ કર્યો અને કુંભકર્ણનો વધ કર્યો. પછી દંતવક્ત્ર અને શિશુપાલ થઈને આવ્યા, એને મારવા માટે કૃષ્ણ અવતાર થયો. ત્યારે દંતવક્ત્ર અને શિશુપાલને મારવા માટે કૃષ્ણ અવતાર, રાવણ અને કુંભકર્ણ બંનેને મારવા માટે રામ અવતાર. પણ હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપુને મારવા બે અવતાર લીધા. એકને મારવા માટે ઋષિ અવતાર લીધો અને બીજાને મારવા માટે વરાહ અવતાર લીધો. ત્યારે એવું કેમ થયું? કામને મારવા માટે ભગવાને એક અવતાર લીધો પણ લોભને મારવા માટે બે અવતાર લીધા. એટલે જે ભક્તિ માર્ગમાં જાય ને તેમાં લોભ વિઘ્ન કરે છે. તો શાસ્ત્રીજી ફલાણા ભાઈ છે રોજ પાઠ કરે, બહુ ભક્તિ ભક્તિ બહુ પણ લોભ બહુ, બંધ મુષ્ટિઓ, હાથ છોડે જ નહીં, કોઈને જિંદગીમાં કશું આપે જ નહીં. ભક્તિ માર્ગમાં લોભ વિઘ્ન કરે છે, જ્ઞાન માર્ગમાં ક્રોધ વિઘ્ન કરે છે. જે જ્ઞાની હોય તેને ક્રોધ બહુ આવે. શાસ્ત્રીજી સાચું કહો છો? હા ભાઈ, તો મને બહુ ક્રોધ આવે એટલે હું જ્ઞાની તો ખરો ને, વાંદરો પણ હોય એવું કશું નહીં. એટલે ક્રોધ, જ્ઞાનીને ક્રોધ આવે પણ ક્રોધ આવે તે જ્ઞાની એવો નિયમ નથી. એટલે અહીંયા વાનરની વાત કરી એટલે બહુવચનનો પ્રયોગ હનુમાનજીએ કર્યો. અમારે ત્યાં શાસ્ત્રકારો એક વચન, દ્વિવચન, બહુવચન જ્યારે કોઈ શબ્દનો પ્રયોગ કરે ત્યારે યુક્તિયુક્ત કરે છે. પુષ્પદંત ભગવાનનું વર્ણન કરે છે. તમારું ઐશ્વર્ય કેવું છે? તમે જગતનું સર્જન કરો છો, તમે જગતની રક્ષા કરો છો, તમે જગતનો લય કરો છો. તવૈશ્વર્યમ યત્તદ જગદુદય રક્ષા પ્રલય ક્રોધ ત્રયી વસ્તુ વ્યસ્તમ તિસૃષુ ગુણ ભિન્નાસુ તનુષુ ત્રયી વસ્તુ વ્યસ્તમ. ત્રય એટલે વેદત્રય, એટલે ઋગ, યજુ અને સામ, એટલે ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદ. આ વેદત્રય ત્રણ વેદોમાં તમારી ત્રણ મૂર્તિઓનું ક્યાં એક જ પરમાત્મા ત્રણ રૂપથી આવે છે એવું એકાદ નહીં. ત્રય એટલે વેદત્રયમાં ઋગ, યજુ, સામ બધા જ વેદને આ માન્ય છે. કોઈ વેદમાં એવું લખ્યું નથી કે પરમાત્મા બે છે, ત્રણ છે. વેદમાં એવું જ વર્ણન આવે છે પરમાત્મા એક જ છે. આ તો જે લોકો તત્વ વસ્તુને સમજતા નથી એમને ભ્રાંતિ ફેલાવી છે કે આ તો બીજા ભગવાન છે, એનો પ્રસાદ લેવાય કે નહીં, નામ લેવાય કે નહીં. આ તો બધું અજ્ઞાનીઓએ પોતાનું સંપ્રદાયનો પ્રચાર કરવા માટે ફેલાવેલો પાખંડ અને ઢોંગ છે. વારંવાર આ વસ્તુનું પ્રતિપાદન કર્યું છે. અહીંયા પણ પુષ્પદંત એક જ વાત પાછી લખે છે. શું કહે છે? ત્રયી વસ્તુ વ્યસ્તમ. વ્યસ્તમ એટલે વહેંચાયેલું. ત્રયી વસ્તુ વ્યસ્તમ તિસૃષુ ગુણ ભિન્નાસુ તનુષુ. ત્રણ ગુણને કારણે ત્રણ ભિન્ન તનુ દેહ તમે ધારણ કર્યા છે. એ ત્રણ ગુણ એટલે સત્વ ગુણનો આશ્રય લઈ અને તમે જગતનું સર્જન કરો છો, રજો ગુણનો આશ્રય લઈને પાલન કરો છો અને તમો ગુણનો આશ્રય કરી અને જગતનો સંહાર કરો છો. કેટલાક સત્વ ગુણ વાળા લોકો હોય તેમાં સાત્વિકતાનો અંશ વધારે હોય. કોઈ સત્વ મિશ્રિત રજગુણ વાળો જીવ હોય, કોઈનામાં રજનું પ્રાધાન્ય હોય અને તમસ ગુણ ઓછો હોય અને કોઈનામાં તમસ ગુણ બહુ હોય. અજ્ઞાન એ તમસનું પરિણામ છે. જે તામસ ગુણથી વધારે છે ને એનો રંગ કાળો હોય. એટલે કાળાઓ બધા તામસી છે એવું માનવાનું કારણ નહીં, પણ જ્યારે તમારામાં ખોટું કામ કરવાની વૃત્તિ થાય ને ત્યારે તમારું મોઢું કાળું પડી જાય. અર્થાત ખોટું કામ કરે ત્યારે માણસને પોતાને લજ્જા આવે છે. પછી કોઈ તો નિર્લજ્જ હોય, પોલીસ સ્ટેશનમાં બી આમ કરીને ફોટા પડાવે, જાણે સ્ટુડિયોમાં આવ્યો હોય એ પરાક્રમ કરીને આવ્યો હોય એવી રીતે ફોટા પડાવે. માણસ જ્યારે ખોટું કામ કરે ત્યારે શરમથી એનું મોઢું આમ પડી જાય છે. મુખના જુદા જુદા લક્ષણ છે. કોઈનું ચડી જાય, કોઈનું ખુલી જાય અને કોઈનું પડી જાય. પોતાને કારણે ખીલી જાય, આનંદને કારણે ખીલી જાય. કોઈ સારું કામ કર્યું હોય તો ચહેરામાં પ્રસન્નતા આવે એટલે એને ખીલી જેવું કહેવાય. જેમ કમળ ખીલે એમ એનો ચહેરો આમ ખીલેલો હોય. દાંત બનાવટી બહાર કાઢી દે, વાસ્તવમાં પ્રસન્ન થાય અને ચહેરો ખીલે. બીજાને કારણે ચડી જાય. કોઈએ કંઈ કર્યું હોય, ઘરમાં કંઈ થયું હોય એટલે તમે વહુને જુઓ એટલે ખબર પડે. વાસણ બહુ પછડાય છે, સાવેડી જોર જોરથી સાફ કરે. પહેલું જ્યારે મોડું ભૂલી જાય ત્યારે ઘરની સફાઈ સારી થઈ જાય. ઉપરથી વાસણો ઉતારીને 10 બધું જોર એના ઉપર કરીને ચકચકાટ થઈ જાય એટલે મોડું ભૂલે ત્યારે લાભ થાય. ઘરમાં સફાઈ સારી થાય, વાસણ સાફ થઈ જાય. તમને લાગે દિવાળી આવવાની હશે, આટલું બધું સફાઈ કરીને બધું રાખી જાય. પણ બધો રોજ કોના ઉપર કાઢે? સાસુને કહેવાય નહીં એટલે પેલા વાસણ ઉપર જોર કરે અને જેટલી આંગળી ઘસે તેમ ચકચકાટ વધારે સારો થાય. એટલે
કોઈનું ખુલી જાય એટલે સમજવું કે બીજાને કારણે, કોઈએ દેરાણીએ કીધું, સાસુએ કીધું, જેઠાણીએ કીધું, બીજાને કારણે ખુલી જાય, પોતાને કારણે પડી જાય, પોતે ભૂલ કર્યું એટલે પડી જાય. ઘરમાં ટ્યુબલાઇટ તૂટી ગઈ હોય અને છોકરો આમ દડો રમતો હોય અને આમ ટ્યુબલાઇટ તૂટી ગઈ હોય, બાપા બાદ જાય. ટ્યુબલાઇટ કોને ફોડી છે? જો છોકરાથી ફૂટી હોય તો, એની માથી ફૂટી હોય તો મેં નથી ફોડી, મને નહીં કહેવાનું, ચાલે ત્યારે મને જ કહો છો, ત્યાં તો એનો અવાજ આમ ભારે થઈ જાય અને મોટો થઈ જાય. અવાજની લાઉડનેસ કેવી છે એનાથી તમને અપરાધી કોણ છે તે ખબર પડે. બાપ અને દીકરો બાર બંને આમ દિવાનગઢમાં ડ્રોઈંગ રૂમમાં બેઠે, છોકરાનું નવું લગ્ન થયું એટલે 6 મહિના 12 મહિના માંડ થયા છે. એટલે છોકરો અને એની બાપ બહાર બેઠેલા અને છોકરાની વહુ અને એની માં અંદર રસોડામાં કામ કરે. હવે કામ કરતા હોય તો વસ્તુ ઢળે, ફૂટે, પડે. એટલે કાચની બરણી અંદર પડી એટલે ફૂટવાનો અવાજ આવ્યો એટલે બહાર ડ્રોઈંગ રૂમ સુધી અવાજ આવ્યો. એટલે એના બાપાએ છોકરા તરફ જોઈને કીધું કે આ બરણી તારી માથી ફૂટી છે. એટલે છોકરાએ પપ્પા તમે જ્યોતિષ શાસ્ત્ર ક્યારે ભણી આવ્યા? રસોડું અંદર છે, પડદો આડો છે, તમને બહાર બેઠા બેઠા ક્યાં ખબર પડી કે મારી માએ બોલી છે કે જો તારી બહુજી ફૂટી હોય તો પરણીના ફૂટવાના અવાજની પાછળ તારી માનો અવાજ આવશે, પણ એક જ અવાજ આવ્યો છે એટલે આ તારી માથી ફૂટી હોવી જોઈએ. એને કહેવાય તર્ક. કેટલીક વસ્તુ તર્કથી ખબર પડે, કેટલીક વસ્તુ અનુમાનથી ખબર પડે. પણ ભગવાન શંકરનો વિષય કેવો છે? અતર્કૈશ્વર્યમ યત. એ તર્કથી પરે છે, તર્કથી જાણી શકાય એવા નથી. તર્ક અને બુદ્ધિ અમુક ઠેકાણે પહોંચી શકે, બધી ઠેકાણે પહોંચી શકતી નથી. તમારું ઐશ્વર્ય એવું છે કે માણસની બુદ્ધિ પહોંચી શકતી નથી. તમારા ઐશ્વર્યના ગુણાનુવાદ બ્રહ્માદી દેવતાઓ ગાઈ શકતા નથી. એવું તમારું ઐશ્વર્ય છે. તમે 3 પ્રકારના રૂપ ધારણ કરો છો. ત્રિશુષુ ગુણ ભિન્નાસુ તનુષુ અભવ્યાનામસ્મિન વરદ રમણીયામ રમણીમ વિહંતુમ વ્યાક્રોશિમ વિદધત ઇહૈકે જળધિય. વિહંતુમ વ્યાક્રોશિમ. વિહંતુમ એટલે હનન કરવાને માટે. તમારું ઐશ્વર્ય જેનાથી સહન થતું નથી એવા લોકો તમારા ઐશ્વર્યનું ખંડન કરવાને માટે વ્યાક્રોશિમ તમારી નિંદા કરે છે, તમારા પર આક્રોશ કરે. અરે ભગવાન કઈ આવા હોય? આવું કોઈ જગત? ભગવાન પોતે આનંદમાં રહે છે ને જગતને આટલું બધું દુઃખી બનાવ્યું? જો ભગવાને જગત બનાવ્યું હોય તો આવું હોય જ ના શકે. એટલે આને બનાવનાર ભગવાન નથી અને કાં તો ભગવાન સર્વજ્ઞ નથી એમ તમારા ઐશ્વર્યના વિષયમાં કંઈક ને કંઈક બબડાટ કરે છે. ઇહૈ કે જડધ્ય. આ બધા જડ બુદ્ધિવાળાઓ છે. એમને તમારા વિષયને તમારા ઐશ્વર્યની સમજણ જ નથી. હવે આક્ષેપ કેવો કરે છે કે જો પ્રભુ તમે આ જગતને બનાવ્યું છે તેમાં વિષમતા કેમ રાખી છે? કે બનાવ્યું છે જગતને તે વિષમતા કેમ રાખી છે? કે બનાવ્યું છે જગતને તે વિષમતા કેમ રાખી છે? કે કहीं કાંટા દિશે કેવળ કहीं ફૂલોની વર્ષા છે. એ કોઈ જગ્યાએ તો દુઃખ જ દુઃખ છે અને કોઈ જગ્યાએ સુખ જ સુખ. કોઈ જગ્યાએ શું ખાવું કારણ કે 10 વ્યંજન પડ્યા છે, શું ખાવું એવો પ્રશ્ન છે. અને બીજાને પણ હું શું ખાવું કારણ કે કશું ખાવાનું જ નથી. એટલે આટલી બધી વિષમતા કેમ? એક જણને ત્યાં ભોજન કરવાનો સમય નથી અને એકને ભોજન માટે સમય કાઢે છે કે સવારથી સાંજ સુધી ભોજન મળે એના માટે પ્રયત્ન કરે છે તો ભરપેટ ખાવાનું મળતું નથી. આટલી બધી વિષમતા ભેદ સાનેમાં? આજે ભિખારીઓ માંગવાના માટે આવે છે એ ખરેખર માંગતા નથી. લોકોને બોધ આપવા આવે છે, ઉપદેશ આપવાને માટે આવે છે. ભિક્ષુકા નૈવ ભિક્ષંતિ બોધયંતી ગૃહે ગૃહે. આ ભિખારીઓ ભીખ માંગતા નથી, બોધયંતી ગૃહે ગૃહે. ઘરે ઘેર બોધ આપે છે કે દીયતામ લોકા. હે લોકો, આ પવિત્ર માસ છે, કઈ દાન પુણ્ય કરો. દીયતામ લોકા અદાતુ ફલમિત્યસમ. અમે ગયા જન્મમાં નથી આપ્યું એનું ફળ જુઓ કે માગવાની કરવું પડ્યું છે. જો તમારે બીજા જન્મમાં માગવા ન જવું હોય તો આ જન્મ સુધારો અને કંઈક દાન કરતા રહો. એવો બોધ આપવાના માટે પોતાના દૃષ્ટાંતથી કે અમારા તરફ જો બીજાને ઓળખવાની જરૂર નથી, દૃષ્ટાંત તમારી સામે છે. આ ભિખારીઓ એવો બોધ આપવાને માટે. તમે તો સંપૂર્ણ ઐશ્વર્યથી સંપન્ન છો,
અરે બ્રહ્માદિ દેવતાઓને નહીં, ઇન્દ્રનું ઐશ્વર્ય પણ તમારી કૃપાથી પ્રાપ્ત થયું છે, છતાં તમે હાથમાં ભિક્ષા પાત્ર રાખો છો. પ્રભુ, તમારું ઐશ્વર્ય એવું છે, તમને જે મનમાં ભાવે તે કરો. તમે આવું કેમ કર્યું એવું તમને કોઈ પૂછી શકતું નથી. એનું કારણ તમારું ઐશ્વર્ય એવું છે. આગળના શ્લોકોમાં બધું વિસ્તારથી વર્ણન આવે છે. અહીંયા તો માત્ર એટલું જ કરે છે, કહે છે કે હે વરદ એટલે હે વરદાન આપવા વાળા, અભવ્યાનામ અસ્મિન. અભવ્યાનામ એટલે જેનું આ લોકમાં પણ કલ્યાણ નથી અને પરલોકમાં પણ કલ્યાણ નથી, એવા લોકો કંઈક ને કંઈક બકવાસ કરતા જ રહેલા છે તમારા વિષયમાં. એ જ તમારા વિષયમાં આવો આક્ષેપ કરે છે અને કેવા કેવા પ્રશ્નો ઉઠાવે છે એ આગળના શ્લોકમાં કહે છે કે કિમિહ કિંકાય સખલુ કિમુ માયા સે ભુવનમ કિમાધારો ધાતા સૃજતિ કિમુપાદાન ઇતિ ચ અતર્કૈશ્વર્યે ત્વયિ યનવસર દુસ્તો હતધિય ઉતર્કોયં કાંશ્ચિન મુખરયતિ મોહાય જગત. ઉતર્કોયં કાંશ્ચિન મુખરયતિ મોહાય જગત. આ જગતને મોહમાં નાખવા માટે આ લોકો વાચાળ લોકો આવો બગડાટ કરે છે. ઉતર્ક કરતા એક છે તર્ક, એક છે વિતર્ક અને એક છે ઉતર્ક. ઉતર્ક એટલે કોઈ ઢંગ વગરની વાત કરવાનો, તર્ક બુદ્ધિનો ઉપયોગ કરવાનો છે. તમારે તર્કશાસ્ત્ર જાણવું હોય તો ન્યાય દર્શન ભણો. તમે ન્યાય દર્શન ભણો એટલે તમારી બુદ્ધિ છે ને તલવારની ધાર, અસ્ત્રાની ધાર જેવી તીક્ષ્ણ. પણ આમ તમે ન્યાય દર્શન માર્કેટમાંથી ખરીદી લેવાનું, વાંચો બેસી જાઓ, તમને આવડી જાય એવું બને ના. વાંચીને ના આવડે, ન્યાય દર્શન ભણવું પડે. તે પણ કોઈ સુપાત્ર અને વિદ્વાન માણસના પાસે જાઓ તો તમને આવડે. કોઈ એક શેઠ કથા પ્રવચનમાં આવે અને ન્યાય દર્શનનો મહિમા સાંભળ્યો, મનમાં વિચાર કર્યો કે શાસ્ત્રીજી કહે છે કે તર્ક શીખવું હોય તો ન્યાય દર્શન ભણવું જોઈએ, આપણે પણ ન્યાય દર્શન શીખીએ. એટલે વિદ્વાનને કીધું મારે ન્યાય દર્શન શીખવું છે. કે શેઠ તમને ક્યાં સમય મળશે? ના, સવારે સવારે દુકાને આવું ને એના પહેલાં અડધો કલાકનો ટાઈમ મળે. તમે જો ઘેરે આવતા રહો તો હું તમારી ગાડીની વ્યવસ્થા કરીશ, તમે જે કહેશો તે વેતન આપીશ, પણ તમે મારે ઘેર ભણાવવા માટે. પહેલાં લોકો ટ્યુશન ભણાવવા જતા નહોતા. જેને ભણવું હોય તે ગુરુકુળમાં આવે, ગુરુ સામે ચાલીને ભણાવવા જતા નહોતા. આ ટ્યુશનની પ્રથા તો બહુ મોડી શરૂ થઈ. જ્યારથી લોકોની બુદ્ધિ બગડી અને સ્મૃતિ ડલ થઈ અને શિક્ષકોનો લોભ વધ્યો, ત્યારથી ઘેર ટ્યુશન ભણાવવા જવા લાગ્યા. પણ મહાભારતમાં એક પ્રસંગ એવો બન્યો, એમાં એવું કહ્યું કે આનો આરંભ કરવાનો શ્રેય કહો અથવા તો શરૂઆત કહો તો આચાર્ય દ્રોણે. ઘટના તો બહુ લાંબી છે. આચાર્ય દ્રોણ એટલે જેને તમે દ્રોણાચાર્ય કહો છો, એના પિતા ભરદ્વાજ હતા અને દ્રુપદ સાથે એમનો સંઘર્ષ થયો. બધી કથા તો લાંબી છે એટલે કઈ કઈ કથાઓ તમને કહું. પણ જ્યારે ગુરુ દક્ષિણામાં પાંડવોને કૌરવો પાસે આચાર્ય દ્રોણે એવું માંગ્યું કે તમે દ્રુપદને બાંધીને મારી પાસે લાવો, એવી મારે ગુરુ દક્ષિણા જોઈએ છે. એટલે કૌરવો ગયા. દ્રુપદ તો અતિરથી યોદ્ધા છે, કોણ જીતી શકે? પેલા બધા મોડું કાળું કરીને પાછા આવ્યા, કોઈ દ્રુપદને લાવી શક્યો નહીં. પાંડવોએ કીધું ગુરુ દક્ષિણા આપી છે, આપણે જ. એટલે ભીમસેને કહ્યું યુધિષ્ઠિરને કે હું અને અર્જુન 2 જણ જઈએ છીએ, તમે 3 જણા અહીંયા બેસો. મોટા ભાઈ તમારે શ્રમ લેવાની જરૂર નથી, અમે 2 જ આ કામ પતાવી દઈશું. યુધિષ્ઠિરે કીધું ના, હું તો આવીશ. પણ ભીમસેને કીધું મોટા ભાઈ તમે શું કામ તકલીફ લો છો? યુધિષ્ઠિરે છે તકલીફ એટલા માટે લઉં છું કે દ્રોણાચાર્ય કીધું છે દ્રૌપદને જીવતો લાવવાનો છે, તને એકલાને મોકલાવીને તું ને અર્જુન જાઓ, અનર્થ કરી આવો, અને ગુરુની આજ્ઞાનું પાલન ન થાય તો એટલે મારે જોડે આવવું જરૂરી છે. એટલે યુધિષ્ઠિર સાથે ગયા. હવે બધી કથાઓ તમને ક્યાં ક્યાં કહેતો રહેશું. મારે તમને એવું કહેવાનું છે કે જ્યારે દ્રુપદને બાંધીને લાવ્યા અને દ્રુપદનો પરાભવ થયો. આચાર્ય દ્રોણ બ્રાહ્મણ છે, દ્રુપદ ક્ષત્રિય સમ્રાટ છે, અને દ્રુપદ હારી ગયા અને દ્રોણાચાર્યની સામે બાંધીને લાવવામાં આવ્યા. પછીનો સંવાદ બહુ લાંબો છે, પણ એમાં સારભૂત વાત આટલી છે કે હાર્યા છતાં દ્રુપદ એક વાત દ્રોણાચાર્યને કહે છે અને તેનાથી દ્રોણાચાર્યના મનમાં દુઃખ છે. દ્રુપદે કીધું કે આચાર્ય દ્રોણ, તમારું સામર્થ્ય તો છે જ, તમારા શિષ્યો પણ આટલા શક્તિમાન છે કે મને બાંધીને લઈ આવ્યા. પણ એક વાત કહું, તમારા બ્રાહ્મણત્વનું અધઃપતન થયું. બ્રાહ્મણોમાં કેવી અસ્મિતા હોય કે રાજાઓને ભણવું હોય તો એ બ્રાહ્મણને ત્યાં જાય,
તમારા પિતાને ત્યાં રાજા ભણવા માટે સામે ચાલીને આવતા હતા અને તમે રાજકુમારોને ભણાવવા માટે સામે ચાલીને ગયા, તમારા બ્રાહ્મણત્વનું અધપતન થયું. જ્યારથી આ બ્રાહ્મણત્વનું શિક્ષકોનું અધપતન થયું ત્યારથી સામે ચાલીને ભણાવવા લાગ્યા. જો લાભ મળતો હોય તો સામે ચાલીને શું કામ નહીં જવાનું? આવી વૃત્તિ જ્યારથી નિર્માણ થઈ. બાકી વશિષ્ઠના સમયમાં કોઈ દિવસ વશિષ્ઠ ત્યાં જાય અને રાજા આજ્ઞા કરે એવું નહીં. રાજાએ આજ્ઞા લેવાની અને વશિષ્ઠનું આસન રાજાના કરતા પણ ઊંચું હોય. હા, એક પ્રસંગ એવો બન્યો કે જ્યારે દશરથનો દૂત ગયો, વશિષ્ઠના પત્નીનું નામ અરુંધતી હતું અને મહારાજ દશરથના દૂતે આવીને કીધું કે મહારાજે આપને યાદ કર્યા છે. અને ભગવાન વશિષ્ઠ ઊભા થયા. અરુંધતી બાજુમાં બેઠેલા એમના મનમાં વિચાર આવ્યો કે આ તો રાજાઓને આજ્ઞા આપે છે, આદેશ ઓર્ડર તો અહીંયાથી નીકળે છે. આ તો સેવક આવીને કહે છે કે મહારાજ તમને યાદ કરે છે અને વશિષ્ઠ ઊભા થઈ ગયા. એવું શું કારણ હશે કે રાજા એમને બોલાવે છે અને ઊભા થઈ ગયા અને પોતાનું કામ છોડીને બોલ્યા નહીં? એમના મનમાં આવો વિચાર થયો કે કેમ ઊભા થયા છે. ખાલી આટલો વિચાર અરુંધતીના મનમાં આવ્યો અને વશિષ્ઠ આમ જવાબ પાડવું પડે અરુંધતીના તરફ જોયું, મનનો ભાવ સમજી ગયો અને વશિષ્ઠે કીધું, અરુંધતી તને એમ લાગે છે કે રાજાની આજ્ઞાથી માટે હું જાઉં છું? એવું નથી. રામજીનું પ્રાગટ્ય થયું છે. આ કોઈ સાધારણ રાજાનો પુત્ર નથી. અનંત કોટી બ્રહ્માંડ નાયક દીન બંધુ દીનાનાથ જગન્નાથ કરુણા વરુણાલય પરંપિતા પરમાત્મા એમને ઘેરે આવ્યા છે. રામજીનું પ્રાગટ્ય થયું પણ રામજી આંખ ખોલતા નથી. પહેલા વશિષ્ઠ આવે એમનું દર્શન કરું પછી સંસારને જોઈશ. એટલે રામજીને શકુન થાય એટલા માટે વશિષ્ઠને બોલાવવા આવ્યા. આવું આ બ્રાહ્મણનું વર્ચસ્વ હતું, તેને બદલે બ્રાહ્મણનું અધપતન થયું કે ધનના લોભ માટે યજમાનની અને રાજાની ને શેઠિયાઓની ચામડોશી કરવા લાગ્યા. આ અધપતનનો મૂળ છે. ભગવાન શિવનો મહિમા કેવો છે તો કહે છે કે ભગવાન શિવે આ જગતને નિર્માણ કર્યું છતાં પણ હતધીય જેની બુદ્ધિ હણાઈ ગયેલી છે એવા લોકો આટલા બધા આક્ષેપ કરે છે. કેવા? કિમીહ, એમને જગત બનાવવાની ઈચ્છા કેમ? જો ઈચ્છા કોને થાય? ગુલામ હોય તેને જ થાય. રાજા હોય એને તો આદેશ જ કરવાનો, એને કોઈ વસ્તુની ઈચ્છા થતી જ નથી. આત્મકામસ્ય, જે પૂર્ણ કામ હોય તેની ઈચ્છા છે જ નહીં. જો ઈશ્વર પૂર્ણ કામ છે અને શિવજી આ જગત નિર્માણ કર્યું તો એમને જરૂર શું પડી? એટલે કયા કારણથી એમને જગત બનાવ્યું? કિમીહ કિંકાય, અને જગત બનાવવા માટે એમને કેવો દેહ ધારણ કરે? કિમીહ કિંકાય સખલુ કિમુપાય સ્ત્રીભુવનમ. કયો ઉપાય, કયું સાધન, કઈ સામગ્રી લાયા, સામગ્રી બનાવ્યું, કયા સાધન વડે બનાવ્યું? કિમાધારો ધાતા, આ રચવા માટે બેઠા ત્યારે સાના ઉપર બેસીને જગતની રચના. કિમાધારો ધાતા સૃજતિ કિમ ઉપાદાન ઇતિ ચ. અને ઉપાદાન એટલે મટીરિયલ કોઝ, એને કહેવાય ઉપાદાન કારણ. ઘરેણું બનાવવું હોય તો સોનું લાવવું પડે અને એમાંથી બનાવાય. ઘડો બનાવવો હોય તો માટી લાવવી પડે, એમાંથી બનાવાય. તો ભગવાન શંકરે આ જગતની રચના કરી તો એની માટેની સામગ્રી મટીરિયલ ક્યાંથી લાયા? કિમુ ઉપાદાન, એમાં ઉપાદાન કારણ કયું? જો આગળ પણ તમને થોડીક એની ચર્ચા કરું કે ભગવાને જગતને બનાવ્યું, જે બનાવનાર હોય તેને કહેવાય કર્તા. પણ જે કર્તા હોય તે કાર્યમાં વ્યાપ્ત ના હોય. એટલે મફતલાલની મિલનું કોટન હોય એટલે સમજો કે આ કપડું મફતલાલની મિલમાં બન્યું હોય તો એમાં મફતલાલ વ્યાપ્ત ના હોય, તંતુ વ્યાપ્ત. જેનો માલિક હોય તે એમાં વ્યાપ્ત ના હોય, જેમાંથી એ બન્યું હોય તે એમાં વ્યાપ્ત હોય. હવે જો શિવજી આ જગતમાં વ્યાપ્ત છે તો શિવજીએ જગત બનાવ્યું એના નિમિત્ત કારણ છે કે ઉપાદાન કારણ પણ છે? તો કે છે આવી બધા કુતર્ક શું કામ કરો છો? અતર કૈશ્વર્યે ત્વય યનવસર દુસ્થો હતધિય. અરે કોઈ અવસર જ નથી કુતર્ક માટે. આ ભગવાન શંકર એવા છે, એનું ઐશ્વર્ય એવું છે કે તમારા કુતર્કને કોઈ સ્થાન જ નથી. એ સર્વ સામર્થ્યવાન છે, સર્વશક્તિમાન છે. પરમાત્મા કોને કહેવાય? કર્તૃમ અકર્તૃમ અન્યથા કર્તૃમ. કરવાને, નહીં કરવાને અને અન્યથા કરવાને એનામાં શક્તિ હોય તેને કહેવાય પરમાત્મા. જો રામકૃષ્ણ પરમહંસનું નામ તમે બધાએ સાંભળ્યું છે, વિવેકાનંદજીના ગુરુ. એમને મળવા બધા બહુ ભક્તો આવે. એમાં કેશવચંદ્ર સેન કરીને આવે.
તે તર્ક બહુ કરતા, બુદ્ધિમાન હતા, ભણેલા. ઘણી વાર રામકૃષ્ણ પરમહંસ એવું કહેતા કે જેને લાડુ ખાવો હોય તે મારી પાસે આવો, અને રીત જાણવી હોય તે કેશવચંદ્ર સેન પાસે જાઓ. એટલે કેમ શું બધું લાભ કરવી હોય, પ્રશ્ન ચર્ચા કરવી હોય તો ત્યાં જાઓ, અને જેને ઈશ્વર જોઈતો હોય તે મારી પાસે આવો. એટલે તર્ક વિતર્ક કરવામાં એ બહુ ચતુર હતા. એટલે એકવાર રામકૃષ્ણ પરમહંસે એવું કહ્યું કે ઈશ્વર કર્તૃમ અકર્તૃમ અન્યથા કર્તૃમ, કરવાને નહીં કરવાને અને અન્યથા કરવાને સમર્થ છે. ત્યારે કેશવચંદ્ર સેન જ્યાં ગયા ને ત્યાં રામકૃષ્ણ પરમહંસ બેઠા હતા ને ત્યાં બગીચામાં બહાર થોડા જુદા જુદા ફૂલ ઉગેલા. તો એ જે ફૂલ ઉગેલા હતા એમાં લાલ ફૂલ ઉગેલા હતા. ત્યારે કેશવચંદ્ર સેન એવો પ્રશ્ન કર્યો કે આ લાલ ફૂલ ઉગ્યા છે એમાં ભગવાન ધારે તો પીળા ફૂલ થઈ જાય? રામકૃષ્ણ કહે છે કે એમની ઈચ્છા હોય તો થઈ શકે છે. રામકૃષ્ણ ચર્ચા નહીં કરતા. 2-4 દિવસ પછી કેશવચંદ્ર સેન ફરીથી દર્શન માટે ગયા તો રામકૃષ્ણ કીધું કે ક્યારીમાંથી ફૂલ લઈ આવો ને. એ જ્યારે ફૂલ લેવા ગયા ને ત્યારે લાલ ફૂલની સાથે પીળા ફૂલ ઉગેલા હતા, અને એમને એવું પ્રત્યક્ષ જોયું કે ફૂલ તોડી રામકૃષ્ણના ચરણમાં મૂક્યા અને બોલ્યા, હવે હું આજ પછી આપની સાથે કોઈ દિવસ વિવાદ નહીં કરું. અરે એક ભક્તના મોઢાથી વચન નીકળે તો પીળા ફૂલ ઉગી શકે છે, તો ભગવાન ધારે તો શું ન થઈ શકે? ભગવાન તો કર્તૃમ અકર્તૃમ અન્યથા કર્તૃમ, કરવાને નહીં કરવાને અને અન્યથા કરવાનું સામર્થ્ય ધરાવે છે. એવું તમારું સામર્થ્ય તર્કથી પેલે પારનું છે. જો કુતર્ક કોને કહેવાય? મેં તમને શેઠની વાત આરંભ કર્યો કે ન્યાય દર્શન ભણવાની એમના મનમાં ઈચ્છા. એટલે પેલા વિદ્વાનને કીધું કાલથી તમે આવો, આપણે થોડા 6 મહિના ન્યાય દર્શન ભણીએ. 1-8 મહિનો થયો પેલા એમને ન્યાય દર્શન ભણાવવા માટે ગયા. પછી શેઠ એમના ગોડાઉનમાં ગયા. એમનો ઘીનો મોટો વેપાર. તે ગોડાઉનમાં ગયા એટલે બહાર પેલો ચોકીદાર ઊભો હતો એટલે એમને અંદર આમ પ્રવેશ કર્યો. હાથમાં લાકડી રાખતા હતા એટલે લાકડી લઈને આમ અંદર ગયા. અંદર આમ પ્રવેશ કર્યો એટલે પેલા ઘીના તેલના પેલા ડબ્બા પડ્યા, તે ડબ્બા ઉપર લાકડી આમ તો પડ્યા. વર્ષોનો અનુભવ એટલે ઓબ્ઝર્વેશન એમનું બહુ સારું. એટલે લાકડી આમ ડબ્બા પર ઠોકતા ઠોકતા એ ડબ્બા પર આવે ને એટલે અવાજ બોધો આવે. તો શેઠને ખ્યાલ આવે કે આ ડબ્બો અડધો ખાલી હોય એવું દેખાય. તો ભરેલા ડબ્બાનો અવાજ જુદો આવે ને અડધો ખાલી હોય તો અવાજ જુદો આવે. એટલે અવાજ જુદો આવે એટલે મેં નંબર બોલાય, આમાં આ ડબ્બો બહાર જોજો. એટલે ખોલીને જોયું તો એમાં ઘી અડધું ગાયબ. એટલે શેઠે કીધું આનું ઘી ક્યાં ગયું? કે કોઈ આવ્યું નથી. કે ચાવી કોની પાસે રહે? કે બારી પાસે રહે છે. તો પછી આનું ઘી ગયું ક્યાં? નોકર પ્રામાણિક હતો. તો એને વિચાર કર્યો મેં કાઢ્યું નથી, કોઈ અંદર આવ્યું નથી, તો આ ઘી ક્યાં ગયો છે? એટલે જાતે વિચાર કરવા લાગ્યો. પછી એના મનમાં વિચાર આવ્યો કે ગરમી બહુ પડે છે, કદાચ પીવડી હોય તો. એટલે એને એમ ડબ્બો ઊંચો કર્યો તો નીચે એક સાધારણ કાણ, એટલે ઘી બધું પીવડી અને થોડુંક નીકળી ગયું. એટલે અડધું ઘી ઓછું થયું. એટલે નોકરે કીધું શેઠ શંકા કરવાનું કારણ નથી, આ ડબ્બો શેઠ લીક થાય છે એટલે એમાંથી ઘી ઓછું થયું છે. શેઠ કે જે બેવકૂફ બનાવે છે, હું લોજિક તર્કશાસ્ત્ર ભણું છું, ન્યાય દર્શન ભણું છું, કાણું નીચે છે ને ઘી ઉપરનું કેમ ગાયબ છે? હવે કાણું નીચે તો નીચેનું ઘી ગાયબ ના થાય, ઘી તો ઉપરથી ઘટતું આવે. 15 દિવસમાં ન્યાય દર્શન ભણો તો આવો તર્ક આવડે, આમ કોઈ તર્ક આવડી જાય ને આવું ન્યાય દર્શન ભણાય ને. ન્યાય દર્શન ભણવા માટે 3 બુદ્ધિનો માણસ જોઈએ. તમને લાગે હું ભણવા દઉં, શાંતિ વકીલાત કરવા દઉં, તર્ક કરું અને ઈશ્વર નથી એવું સિદ્ધ કરી દઉં, એવું થાય ને. ઈશ્વરની સિદ્ધિ માટે તમારે દર્શન શાસ્ત્ર ભણવું પડે એટલું જ નહીં, ન્યાય દર્શન ઉપર જેને કોમેન્ટ્રી લખી તે ઉદયનાચાર્ય છે. આ ઈશ્વર સિદ્ધિ વિશે જેને લખ્યું છે તેની વાત. ન્યાય દર્શનનો બહુ મોટો પંડિત. હવે મારે તો એટલું કહેવાનું બહુ મોટા પંડિત કેવા છે તમે સમજી લો એટલે સારું. હવે એનું પાંડિત્ય બહુ ભારે, પણ પાછો પરમાત્માનો ભક્ત પણ એવો હતો. કારણ કે ન્યાય દર્શનમાં ઈશ્વરવાદનું મંડન કર્યું છે. ન્યાય દર્શન વાળાનું કહે કોણ કે છે ઈશ્વર નથી? અમે અમારી બુદ્ધિ શક્તિ અને તર્ક શક્તિથી સિદ્ધ કરીને બતાવીશું કે ઈશ્વર છે. ઈશ્વરનું પ્રતિપાદન કરવા વાળા લોકોમાંના એક છે, એને ઈશ્વર સિદ્ધિ વિશે લખ્યું છે. એકવાર ભગવાનના મંદિરમાં દર્શન કરવા માટે દર્શન કરવા જતા હતા, એટલામાં મંદિરનો સમય પૂરો થયો હશે દર્શનનો. એટલે પૂજારી આવીને દરવાજો આમ બંધ કરવા લાગ્યો. હવે દરવાજો આમ બંધ કરતો હતો અને એટલામાં ઉદયનાચાર્ય ત્યાં આવ્યા અને કીધું કે ભાઈ દર્શન કરવા છે. પૂજારીએ સાંભળ્યું નહીં અને તરત દરવાજો બંધ કરી નાખ્યો. એટલે આના મનમાં રોષ આવ્યો. એને રોષ
સેવો આવે એના મનમાં તો કે આ પૂજારી છે એ તો બિચારો પગાર લઈને સેવા કરે છે, એને આ વિષયની શું સમજણ, એને કોણ ખબર કે કોણ દર્શન કરવા માટે આવ્યું છે, પણ ભગવાનને તો ખબર છે ને. એટલે આને ગુસ્સો આવ્યો એટલે ભગવાનને કહેવા લાગ્યો, ઐશ્વર્ય મદમત્તોસી, ઓહો લક્ષ્મીનો પતિ થયો એટલે તને એટલો બધો નશો આવ્યો કે મને પણ દર્શન આપવાની તને ફુરસદ નથી. ઉપસ્થિતેષુ બૌદ્ધેષુ મદધીના તવ સ્થિતિ, જ્યારે બૌદ્ધોએ તારું ખંડન કર્યું એટલે ઈશ્વર વાતનું ખંડન કર્યું, ત્યારે ઈશ્વર છે એવું સિદ્ધ મેં કર્યું છે. એટલે મદધીના તવ સ્થિતિ, જ્યારે બૌદ્ધો અને નાસ્તિકવાદ ફેલાયો અને ઈશ્વરનું ખંડન થયું ત્યારે ઈશ્વરની સિદ્ધિ મેં કરી છે. અને એવી એને દાવો, એટલું જ નહીં દાવો, એવી એની ભગવાનમાં ભક્તિ હતી. દર્શનના પટ બંધ થયા, ભગવાન બહાર આવીને ઉદયનાચાર્યને દર્શન આપવા લાગ્યા. પણ ઉદયનાચાર્ય આવું બોલે તો ચાલે ને, આપણે આવું બોલવાનું. તમારા મનના વિચાર આપણે નહીં કે તને આટલો બધો નશો આવી ગયો છે, મને દર્શન કરવા આવતો નથી તો કદાચ એકલી જ બહાર આવે એવું થાય. આપણાથી આવું બોલાય નહીં. આ મહાપુરુષોની ભાષા આપણે ન બોલાય. એકવાર એવો પ્રસંગ બન્યો કે બેસતા વર્ષનો દિવસ હતો. શેઠ ઓફિસથી મોડા આવે, ઇન્કમ ટેક્સ વાળાએ દરોડો પાડ્યો એટલે શેઠ થોડા મગજથી આમ ત્રસ્ત. પેલો ચોકીદાર જે બહાર ઉભો રહે ને તેને બોનસ લેવાનો. શેઠ 2 દિવસથી કાલે એવું કર્યા કરતા હતા. એટલે એના મનમાં થયું કે શેઠ પ્રસન્ન હોય ત્યારે જઈને યાદ કરાવી દઈશું કે બોનસ આપો તો સારું. પણ શેઠ ટેન્શનમાં હતા કારણ ઇન્કમ ટેક્સ વાળા આવી આ ત્રાસ કરેલો બધું. એટલે શેઠ આવી થાકી ગયા બેઠેલા હતા. ટીપોઈ આવી પેલા એક સેવકે મૂકી એટલે પગ આમ લાંબા કરે, માથા ઉપર હાથ મૂકી અને આપે. શેઠ થાકેલા હતા, ત્રસ્ત હતા. એટલામાં શેઠના છોકરાનો છોકરો એટલે પૌત્ર ત્યાં રમતો નહોતો આવ્યો. આવીને દાદાના ખોડામાં બેઠો. દાદા મૂછ રાખે, છોકરાએ ધીમે મૂછ ખેંચવા માંડી. દાદામાં હશે એટલે ચોકીદારના મનમાં થયું શેઠને રાજી કરવા તો ખોડામાં બેસીને મૂછ ખેંચવાની. હવે છોકરાનો છોકરો ખેંચે તો રાજી જાય, ચોકીદાર ખેંચે તો શું થાય? બીજે દિવસથી રજા મળી જાય, જે નોકરી છે તે જાય. શંકરાચાર્ય જેવું બોલે, જ્ઞાનેશ્વર મહારાજ જેવું બોલે, ઉદયનાચાર્ય જેવું બોલે એવું આપણે બોલીએ એવો વિચાર નહીં કરવાનો. આપણે તો 2 હાથ જોડવાના અને સમયાચના કરવાની. ભક્તોની વાત જુદી છે. એવું સુરદાસ દર્શન કરવાને માટે મંદિરનો સમય થયો હતો એટલે પૂજારી દરવાજો બંધ કરતો હતો. એ સેવક જોડે એક આવેલો હતો, તેને કીધું કે મંદિરનો સમય થઈ ગયો છે એટલે દરવાજો બંધ કરે છે. એટલે સુરદાસે કીધું ભાઈ 2 મિનિટ દરવાજા ખુલ્લા. પૂજારીના મનમાં વિચારે થોડો આખા ખુલ્લો હતો એટલે એને કહી દીધું, અરે ખુલ્લો હોય દરવાજો કે બંધ હોય, તું તો અંધા है, क्या फर्क पड़ता है? सूरदासे કીધું मैं अंधा हूँ, वो तो अंधा नहीं है, वो तो मुझे देख लेगा. એટલે આવા ભક્તો જુદા હોય કે જેને જોવાની ભગવાનને ઈચ્છા થાય એવી સ્થિતિમાં પહોંચ્યા પછી જે માણસો બોલે તેનો પ્રયોગ સાધારણ માણસથી ન કરાય. પણ હતદીય જેની બુદ્ધિ હણાઈને છે, પુષ્પધન કે છે આવા તર્ક વિતર્ક કરે છે એને કે છે કિમી હ કિમ કાય સખલુ કિમ ઉપાય શ્રીભુવનમ કિમાધારો સુજતિ કિમ ઉપાદાન ઇતિ ચ અતર્કૈશ્વર્યે ત્વયિ યનવસર દુષ્ટો હતદીય ઉદર્કોયં કાશ્ચિન મુખરયતિ મોહાય જગત. આ જગતને મોહમાં નાખે છે કોણ? ઉતર કોયમ, કોઈએ ઉતર કરવાવાળા લોકો છે એ જગતને મોહમાં નાખવા માટે આવા જાતના તર્ક વિતર્ક કર્યા. તમને તર્કશાસ્ત્ર સારું આવડે ને તો તમે વકીલાતમાં સફળ થશો. એટલે તમારામાં તર્ક શક્તિ સારી હોય અને તમને શાસ્ત્રનું જ્ઞાન હોય, કાયદાનું નોલેજ. એક વકીલ સાહેબ કોર્ટમાં ત્યાં જતા હતા તો રસ્તામાં તલનું શુદ્ધ તેલ અહીંયા મળે છે એવું બોર્ડ વાંચ્યું એટલે 1 મિનિટ ઊભા રહ્યા તો પેલો ગાડી ચાલુ હતી અને ત્યાં તેલ નીકળતું હતું તલનું. એટલે પેલો જે ગાંચી હતો તે આમ ગાડીમાં વચ્ચે આમ બેઠેલો, પેલો બળદ આમ ફર્યા એટલે પેલા વકીલ સાહેબ અંદર આવ્યા એટલે પેલાને ગાંચીને કહે એ તેલ જોઈએ છે મળશે ત્યાં. પછી પેલાને કહે છે કે આ બળદને કહે છે કે આખે આ પાટા કેમ બાંધે છે? પેલા પડદા રાખે વચ્ચે આમ ઢાંકીને રાખીએ તો ચક્કર ના આવે કે ગોળ ગોળ પગ તો બરાબર છે. તો કે આ ગળામાં કે આટલા મોટા ઘૂઘરા કેમ બાંધે છે? પછી આપણે એમ બેઠા બેઠા શું ગયા તો બળદ ફરે એટલે પેલો ઘૂઘરાનો ખખડાટ થાય એટલે આપણને ખબર પડે બળદ ફરે છે. એટલે બળદ જો ઊભો રહે તો આપણને ખબર પડે કે ચાલતો નથી. ત્યારે પેલા વકીલે કીધું પણ એવું ના થાય કે આ બળદ ઊભો હોય ને ઊભો મારતું હોય ઉભરો કરી આપણે એવું સમજીએ કે આ બળદ ચાલતો હશે. ત્યારે પેલા ગાંધીએ કીધું કે આ બળદ છે વકીલ.
આવા તર્ક વકીલને જુદે ભરતને ન જુદે એટલે તર્ક જુદા વિતર્ક જુદા અને કુતર્ક જુદા તમારો વિષય વાણી અને બુદ્ધિથી પર છે અતર્કૈશ્વર યેદ્વૈ યનવસર દુષ્ટો હતધિય આ હણાઈ ગયેલી બુદ્ધિ વાળાઓને એવી ખબર નથી કે ઈશ્વર એ તર્કનો વિષય નથી એટલું જ નહીં જેને આની સમજણ નથી કુતર્કોયમ કાંશ્ચિન મુખરયતિ એટલે વાચાળ પણ બબડાટ જેને કહેવાય ગુજરાતીમાં આપણે કહીએ બકવાસ મુખરયતિ મોહાય જગત આ હણાઈ ગયેલી બુદ્ધિવાળા લોકો જગતના લોકોને બ્રહ્મા નાખવા માટે ઈશ્વર છે ને ઈશ્વરની રચના હોય તો જગતમાં આટલા બધા દોષ હોય નહીં આવો કઈ ને કઈ બકવાસ કર્યા જ કરે છે એ તમારું ઐશ્વર્ય એને જાણતા નથી માટે જગતને મોહમાં નાખવા માટે આવો બધો બડબડાટ કરતા હોય તર્ક આવશ્યક છે તર્કો વય ઋષિ તર્ક ઋષિ છે પણ તર્ક સિદ્ધાંતને સમજાવવા માટે છે જો એનો તમે દુરુપયોગ કરો અને શ્રુતિનો ઉપયોગ ન કરો તો એનાથી અનર્થ પણ થઈ શકે છે એટલે તર્ક બેધારી તલવાર જેવો છે એટલે તર્કની જોડે વેદનું શ્રુતિનું જ્ઞાન ન હોય તો અનર્થ થાય તર્કનું સામર્થ્ય કેવું છે તમને એક લૌકિક દૃષ્ટાંત મુંબઈમાં લોકો ગણેશનો ઉત્સવ મનાવે આમે લોકો મહારાષ્ટ્રના લોકો ગણેશનો ઉત્સવ મનાવે હવે તો ગુજરાતમાં પણ ઘણી જગ્યાએ થાય છે પણ મુંબઈમાં બહુ વર્ષોથી ગણેશનો ઉત્સવ ચાલે હવે ત્યાં બધા મોટા મોટા વેપારીઓ એમાં એક રૂ બજાર એમાં બહુ મોટો એક વેપાર છે એમાં 3 પાર્ટનરોએ ભેગા થઈને જોઈન્ટ સાહસ કરેલું કરોડો રૂપિયાનો બિઝનેસ હવે આ પાર્ટનરો ગણેશની પૂજા કરે એટલે ગણેશની મૂર્તિ ત્યાં આગળ રૂના મોઢામાં રાખે અને ત્યાં ગણેશની પૂજા કરે પૂજા કરે સંધ્યાકાળે દીવો હવે ત્યાં રૂના વેપારીઓએ બિલાડી પાડેલી હવે પાર્ટનરશિપ એટલે બધામાં જ ભાગીદારી એટલે બિલાડી પાડેલી એમાં પણ ભાગીદારી કે 15 દાડા તારે દૂધ આપવાનું 15 દિવસ તારે દૂધ આપવાનું 15 દિવસ આપવાનું એવી રીતે બધી કાળજી કરવામાં આવે એટલે બધા એમાં હિસ્સો આપવાનો એકવાર બિલાડી જે હતી ને એ કોઈ ઠેકાણે આમ દોડતી તેના પગમાં કંઈક કાંટો આવ્યો એમાંથી લોહી નીકળ્યું એટલે જે પાર્ટનર એની કાળજી કરવાના 15 દિવસનો પીરિયડ હતો એટલે એને લાગ્યું કે આમાંથી કાંટો કાઢી નાખું કાઢ્યો એટલે પછી શેર લોહી નીકળ્યું એટલે એને પેલો તેલવાળો પાટો હતો કે એના ઉપર બાંધી દીધો અને એની કાળજી કરી હળદરવાળો પાટો હવે એને પાટો તો બાંધી દીધો એટલે બિલાડી ત્યાં ગોડાઉનમાં ખરકી કારણ કે ગોડાઉનમાં ઉંદર ખરા એટલે બિલાડી નાખી તે બિલાડી ત્યાં આમ જતી હતી અને પેલો ગણેશ પાસે દીવો મૂકેલો એટલે બિલાડી ત્યાંથી આમ સરકી ને એનો પાટાનો જે ભાગ હતો ને તે દીવામાં સિયાજ પકડાય એટલે પાટો સળિયો તેલવાળો હતો એટલે સળિયો એટલે બિલાડી ચમકી એટલે દોડવા લાગી એટલે રૂનું ગોડાઉન વાર શું લાગે જોતામાં તો એકદમ ગોડાઉન ભડકે પડવા જ્યારે ધન આવે ને ત્યારે પાર્ટનરોમાં પ્રેમ બહુ હોય પછી જ્યારે આપત્તિ થાય ને ત્યારે અંદર વિવાદ થાય એટલે આગ લાગી એટલે પેલા 3 પાર્ટનરો જે હતા ને તેને પેલા ચોથા ઉપર કેસ મૂક્યો કે ભાઈ આ તે પાટો માંગ્યો બિલાડીના 4 પગ પણ વેચી દીધેલા સેવા માટે કે નખ કાપવાના હોય તો આ પાર્ટનરે આગળના પગના અને પાછળના પગના નખ કાપવાના એટલે 4 જણાની સેવા કરવાની હવે આ જેના ભાગમાં સેવા આવી કાંટો આવ્યો એને કાંટો કાઢ્યો એટલે પાટો બાંધ્યો તેનો ધન્યવાદ નહીં પણ એ તેલવાળો પાટો તે રાખ્યો એને કારણે આગ લાગી અને આ નુકસાન થયું આ નુકસાન જે છે તે 10 કરોડનું થયું એટલે 4 પાર્ટનર છે 2.5 કરોડ તમારે 3 પાર્ટનરને ચૂકવી આપવાનું બંને વકીલે રોક્યા આને રોક્યો આને વકીલે તો કેસ ચાલે એટલે કોર્ટમાં આવે એટલે વકીલે પૂછ્યું કે ભાઈ આ પાટો તમે બદલો કે હા એ તેલવાળો હતો કે છે હા એ જ પાટો સળગેલો કે છે કે હા કે દીવો કોને સળગાવ્યો તમે બધા પાર્ટનરો ભેગા થઈને પ્રાર્થના કરી કે દીવો તમે બધા જ આરતીમાં સળગાવીએ છીએ તો તમારે આ બધાને નુકસાન પેટે 2.5 કરોડ રૂપિયા આપવા જોઈએ એટલે પેલાએ પણ એક વકીલ રોક્યો તેને કીધું કે મારે કેટલાક પ્રશ્નો પૂછવા કે હા પૂછો એટલે પેલાને બોલાવ્યો કે આ પેલા પ્રાણીને પૂછ્યું આ પાટો કોણે બાંધેલો તો કે આ એક્સ જે છે પેલા ચોથા પાર્ટનર છે તેને એ જ પાટો સળગ્યો કે છે કે હા કેવી રીતે સળગ્યો કે બિલાડી ત્યાંથી આમ છરકી અને દીવો હતો ત્યાં આગળ પેલો પાટો લાગ્યો પછી શું થયું કે બિલાડી ચમકીને કૂદી એટલે આખું ગોડાઉન સળ્યું એટલે બરાબર છે પણ બિલાડી કૂદી તે વાગેલા પગથી કૂદી કે સારા પગથી કૂદી તો કે સારા પગથી પેલો તો પગ ભાગેલો હતો કે સારા પગ તો તમારા 3 ના છે એટલે તમારે 2.5 કરોડ રૂપિયા પેલાને આપવાના જો એના પગ સારા ના હોત તો એ કૂદત ના અને કૂદત ના તો નુકસાન થાત ના ત્યારે તર્કથી તો આવું પણ સિદ્ધ થાય એટલે કેવળ તર્કથી સિદ્ધાંત સિદ્ધ ન થાય
केवल कुतर्क करीने ईश्वरना बारामां निर्णय न थई शके। श्रुतिमत तर्कोनुसंधीयतां, श्रुतिने मानीने जे तर्क करवामां आवे ते योग्य छे अने एवा बधा तर्कनुं समाधान उत्पादन करे छे। आपणे तो भगवानना गुण 3 दिवस शक्ति अनुसार अने समय अनुसार गाया छे। आगळना 32માં શ્લોકમાં જે કહે છે असिद्धिगिरिसमं स्यात् तज्जलं सिन्धुमात्रे सुरतरुवनशाखा लेखनीं तत्र मुर्वी लिखयतिर्विद्वा शारदा सर्वकालं तदपि तव गणानां ईशपारं प्रयाति। जो महादेव थी परे कोई देव नहीं અને મહિમ્નોના પરામ સ્તુતિ, મહિમ્નોની શ્રેષ્ઠ કોઈ સ્તુતિ નથી। એટલે આ સ્તુતિ જેને આવડતી હોય તેને રોજ બોલવા જેવી સ્તુતિ છે। આપણે તો પુષ્પદંતને અને ભગવાન શિવને પ્રણામ કરીએ અને હનુમાનજીની રોકડનાથને જય બોલીએ। રોકડનાથ હનુમાન મહારાજ કી જય। આપણે હનુમાનજીની કૃપાથી થોડું ઘણું શ્રવણ કરી શક્યા। કોઈ વાર હનુમાનજીની ઈચ્છા હશે તો હનુમાનજીના વિષયમાં વિચાર કરીશું। આજે તો વાણીને અહીંયા જ વિરામ આપીશું। ધર્મ की जय हो, अधर्म का नाश हो, प्राणियों में सद्भावना हो, विश्व का कल्याण हो। गो माता की जय हो, गंगे मैया की जय हो। गो हत्या बंद हो, गो हत्या बंद हो, भारत अखंड हो। नमः पार्वती।